જોયા છે ત્યારે આવા નવા લાગ્યા. પણ મનુભાઈના પરિવાર માટે માં ખોડિયારને પ્રાર્થના કરો. પારણે બાળક પોઢિયો રે જેનો બાપ ધીંગાણે લડે અને મરમ હાચોવા માવડી એની જોઈ ચિતાએ ચડે ખુલી એની રાખવા ડેલી. અરે ખોડલ તું તો આવજે વેલી ખુલી એની રાખવા ડેલી અને માતાજી તું આવજે વેલી. ધડ ધીંગાણે જે માથડા મસાણે એનો પાળ્યો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. પણ બલર સાહેબ મારે બે કડી શિવાજી મહારાજની એટલા માટે ગાવી છે કે આ એક જ છત્રપતિ શિવાજી મહારાજ જો ન હોત આ બધા પ્રસંગો મનુભાઈને ગમતા સાહેબ એ હું તમને રજૂ કરું છું. મનુભાઈને કોઈ દી નબળી વાત ગોઠી નથી. નબળી વાત કરે તો એમ કે ભાઈ બીજી કરો બીજી કરો. હા કારણ કે પોતે મર્દ માણસ હતા એને કોઈ દી નબળી વાત નથી ગોઠી. આભમાઉં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા આળોડાન માધવી જોડે અણણ ડુંગ દાંડોલે શિવાજીને નીત ડોલાવે માતા જીજાબાઈ. લાલભાઈ અહીંયા પધાર્યા છે. પધારો પધારો. હમણાં જ કહેતો હતો ને કે આ ભગીરથભાઈ ને વિનુભાઈ ને એવું કોઈ માણસ ને કે એની હારે સંબંધ નહીં. સંપ્રદાયમાં હનુમાનજી મહારાજની પૂજા છે, ભગવાન શિવની પૂજા છે, માં પાર્વતીના વિગ્રહની પણ પૂજા છે. સિદ્ધનાથ મહાદેવ જો તમે જુનાગઢ શિવ પાર્વતી બે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. આ મેં બધા સંતોની હાજરીમાં બોલ્યો છું. સૂર્યની પૂજા પણ છે. મૂળીમાં માંડવરાયજી મહારાજના મૂળી મંદિરમાં તમે જાજો, બ્રહ્માનંદ સ્વામી જે બનાવેલું મંદિર છે ત્યાં સૂર્યની પૂજા પણ છે.
મહાદેવની પણ પૂજા છે અને વિષ્ણુ પૂજા તો છે જ, રાધારમણ દેવને માને છે, એમાં સવાલ નથી. પણ સ્વામિનારાયણ ભગવાનના પરીક્ષા કરવા માટે બ્રહ્માનંદ સ્વામી જાય છે ત્યારે ગઢડાની માલપા ઉગમણા બારના ઓરડે હાથમાં ભાગવત લઈ અને શ્રીજી મહારાજ ભાગવતનું પારાયણ કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. છે કે નહીં ભાઈ? મારી વાત બરોબર છે ને? નંદલાલભાઈ બરોબર છે ને મારી વાત? બરોબર. હવે આમાં જુદું ક્યાં છે? બધાય મંડાઈ ગયા છે, આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે, શું છે? પણ એક વાત મારે ખાસ કહેવી છે કે શ્રીજી મહારાજે ક્યારેક શિક્ષાપત્રી વાંચજો, શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કૃષ્ણ મારો ઈષ્ટદેવ છે. ભગવાન રાસ રાસેશ્વર કૃષ્ણ મારો ઈષ્ટદેવ છે, આવું ભગવાન શ્રીજી મહારાજ બોલ્યા છે, હું નહીં. અને સિદ્ધનાથની કોઈ સ્તુતિ કરે તો એમાં બ્રહ્માનંદ સ્વામી એમ લખ્યું છે કે ભગવાન સિદ્ધેશ્વરની જે સ્તુતિ કરશે એના ગમે એવા પાપ હોય એ પાપના કપાટને ભાંગીને ફૂંકા ન કરી નાખે તો સિદ્ધેશ્વર મહાદેવની આ સ્તુતિ ન કહેવાય. ભલા માણસ, ભગવાન સિદ્ધેશ્વરની સ્તુતિ છે. નાચતની શંકા મૃગ મદ પંકન ઘમ 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 ગુરુ કા ઢોલો કા ધમ સિદ્ધનાથની સ્તુતિમાં બંનેનો વિગ્રહ છે. ભગવાન શંકરનું મૂળ વિગ્રહ છે, બાણ નથી. ભગવાનની આકૃતિ છે પુરુષ જેવી શિવજી મહારાજની, અને મા ભવાનીનો વિગ્રહ પણ છે. એટલે અને અમારે બાલ સ્વામીએ તો કૃષ્ણ ભગવાનનું મંદિર બનાવ્યું, રામ ભગવાનનું મંદિર બનાવ્યું અને શિવજી મહારાજનું મંદિર બનાવ્યું. બાલ સ્વામી જાઓ, ચારોડી ગુરુકુળમાં જાઓ, ત્રણેયના મંદિરો. પણ વાત એટલી છે, મારે ખાસ વાત એ કેવી છે, માતાઓ બહેનો બેઠા છે, એક નાનો પ્રસંગ કહી, કલાકારો ઘણા બધા છે. મારે વિનુભાઈ ની મોજ છે હો. વિનુભાઈ ને હવે વિનુભાઈમાં મનુભાઈ અને વિનુભાઈ બેયનું દર્શન નામ કરું છું, બેયનું દર્શન કરું છું. હા, બરાબર ને? અને આ પેઢીના પૂન હશે સાહેબ. હું તમને એક વાત કરું કે આમને હાલ્યું જ આવે છે આ સંતાનો, આ ભગીરથભાઈ ને તમે બધાને જોવો તો આપણે આ પૂન હશે સાહેબ એનું. નકર ઘણું લીરુબા પૂરું થઈ જાય, થોડોક ટાઈમ હાલે પછી પૂરું થઈ જાય દાદા. પણ તમારા જેવા ભૂદેવોનો, બાપુ જેવાનો, બધા સંતોનો ખૂબ આ ઘરમાંથી આશીર્વાદ છે. હા, ભગવાન શ્રીજી મહારાજનો પણ ખૂબ આશીર્વાદ છે. હું ભગવાન સ્વામિનારાયણનો ફોટો રાખું ઘરમાં. જેના ઘરમાં સ્વામિનારાયણનો ફોટો હોય ને કોઈ દી પૈસાથી દુખી ન થાય. આ હું તમને ખાસ કહી દઉં. હું ચારણ છું, મારે જે હોય સત્ય કેવું. અને શિક્ષાપત્રીમાં પોતે બોલ્યા છે કે મારે આશરે જે જીવી દુખી માણસ ક્યારે થાય? પૈસા ન હોય તો જ થાય, બાકી તો હું બીજું દુઃખ હોય. પૈસા વિના ના જ મૂંઝાય માણસ. એટલે હું નહીં, કાગ બાપુએ પણ કલમ ભગવાન શ્રીજી મહારાજને આપી દીધી છે. કવિ દુલાભાયા કાગ હો, જેની પાતળી જીભમાં શારદા છે પ્રસન્ન, હયામાં રોજ કરતી હિલોળાન દેવના ગણસમો ઓપતો ડાયરે ધોત જાણે પડે ગંગ ધારા. મારા નાની માનો બાપ છે એટલે મને ખબર હોય ને. ભગત બાપુના ઘરમાં શ્રીજી સ્વામિનારાયણ મહારાજ સિવાય કોઈનો ફોટો નથી. જાજો મજા થાય. પણ કહેવાનો મારો અર્થ એટલો છે કે યોગીજી મહારાજ મારા ઘરે 4 દી રોકાણા છે. વિનુભાઈ તમે જે બેઠા ને ત્યાં, એટલે એને યોગી માળા લખી અને પછી એમ કીધું ભગવાન વેદ વ્યાસે ભાગવત પુરાણ લખીને કલમ જેમ કૃષ્ણને આપી દીધી. છેલ્લું ભાગવત લખ્યું એમ કહે છે દાદા, મને ખબર નથી પણ 18 પુરાણમાં છેલ્લું પુરાણ છે, ભાગવત છે. ભાગવત લખી અને કૃષ્ણને કલમ અર્પણ કરી દીધી ભગવાન વેદ વ્યાસે. એમ કાગ બાપુએ ભગવાન શ્રીજી મહારાજના ગુણ ગાઈને પોતાની કલમ શ્રીજી મહારાજને ચરણે અર્પણ કરી દીધી. સાહેબ ધાંગધ્રા ઠાકોર સાહેબે કીધું કે
4 દુઆ મારા લખો ને તો કવિરાજ તમે કયો એટલા ગામ આપું કે મેં મારી કલમ ભગવાન શ્રીજી મહારાજને આપી દીધી છે, હું નહીં લખી શકું. આ હકીકત કાગવાણીમાં બધું લખાયેલું છે. પણ કહેવાનો મારો અર્થ એટલો છે કે જો ઘનશ્યામ કો સેવક જોડ ભયો તો કછું નો ભયો હોય. ઘનશ્યામનો જો સેવક નો ભયો હોય. અને સુબ્રહ્માનંદ સ્વામીની કવિતા તમે જુઓ તો ખરા. ગમ મમ ગુગુરુ ગમાંક ઠમ મમ દાદર ઠમાંક ઠમ મમ મમ ભૂતમાંક તત નિશાંક ગાવે. તગ મગ મગ તગ મગાટ થગ થગ થઈ થઈ થથાટ નો તમ પગ પગ નાદ લલિત નાદ લાવે. સરસ વગાડે, તાળીઓથી વધાવો વધાવો એને. વિનુભાઈ ડાયરામાં જમાવટ થઈ સાહેબ. આ પારેટી બહેનો દૂધ પાક જામે એમ ડાયરો જામ્યો છે. બોલો ભાઈ ભાઈ. અને પીઠવડીમાં નો જામે તો ક્યાં જામે ભલા માણસ. આ કઈ કલાકારને સાંભળવા નથી આવ્યા તમે સાહેબ. આ વિનુભાઈ, મનુભાઈ અને આ ભગીરથભાઈ ના સંબંધને નાતે તમે અહીંયા બેઠા છો. આ બાલધા પરિવારનો અદ્ભુત કાર્યક્રમ છે સાહેબ. હા, અને અહીંયા જેટલા જેટલા પ્રસંગો થયા ને એ બુકમાં લખવા પડે, ગ્રીનિસ બુકમાં લખવા પડે ને એવા પ્રસંગો થયા છે. આ લગ્ન તો ભગીરથભાઈના લગ્ન હતા. કોણ લગ્ન હતા? ભરતભાઈના લગ્ન હતા. પણ સાહેબ જમાવટ કરી હો ભાઈ ભાઈ. ભરતભાઈ છે ને અમારો એવો જણ છે, ઓછું બોલે પણ સાંભળે બધું. બધી એને ખ્યાલ બધો હોય. બોલે ઓછું, બાકી એને સાહિત્યની બધી ખબર હોય. બેઠા બેઠા સાંભળ્યા કરે. હા, એટલે ભરતભાઈનું એવું કામ છે. હા, પણ જુનાગઢ ગરવો ગિરનાર સાહેબ, એક એક સૌરાષ્ટ્રની ધરતીનો એક એક માણા હતો. તમે જુઓ સાહેબ, આયા ગાંડીગીરની માલપા ડાલામાં તો કેસરી સિંહ જો હામાં આવે અને 2 ભેંસું જો મળ્યું હોય તો ભલ ભાલકી ભગર ઘુનડ દાડમ રણસો હોલર બાપરિયું પ્રહરાઈ હિલોળાઈ દેદ પ્રભાતન અને વાગત વરસુ વાહળ્યું. ઈ હાવજને બરોબર હડફેટે લીધો હોય ને તો દેવી પૂજક જેમ દાંતણની ચીરું કરે ને એમ ચીરું કરી નાખે. એ ભેંસુની કાઠિયાવાડની ભેંસુની તાકાત છે ભલા. રાણક દેવીને જુનાગઢના રથમાં બેસાડીને જ્યારે ગુજરાતમાં લઈ જવામાં આવતા હતા તેથી શકનો પડદો ઊંચો કરીને જુનાગઢના ઘોડલાને એટલી વાત કરી હતી કે તરવરિયા તોખાર અને તારો હૈયોનું ફાટ્યું હંસલા. હવે મરતા રાખાંગાર મારે ગામતરા ગુજરાતના તમારી માને હવેલે લઈ જાય છે અને તમે દોડવા માટે થનગણી રહ્યા છો. જુનાગઢના ધરતીના ખડ પાણી પીને મોટા થયા છો, તમને શરમ નથી આવતી સાહેબ? આ રાણક દેવીનું મેણું લાગ્યું અને જુનાગઢના ચોકની માલપા 4 ઘોડાના કાળજા ફાટી ગયા હતા. ઈ હોરઠની ધરતી છે ભલા માણસ. પશુઓને પણ એટલું ગૌરવ છે. અહીંયા કાઠિયાવાડની માલપા એક એક માણસને એટલું ગૌરવ છે. આ માણસ એટલા બધા તાકાત વાળા છે. એમાં મેં ઘણા બધા મારા પટેલ મિત્રોને કીધું છે. ઝવેરચંદ મેઘાણીએ એક કવિતા લખી જેનું નામ છે ચારણ કન્યા. એમાં એક કવિતાનો પાઠ આવે છે. ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવળના ઝાલામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, ગામતના પાટણમાં ગરજે, ગિરિયોની ગોળમાં ગરજે, ગોરોને નાગેરો ગરજે, ગોરોને નાગેરો. એમાં નંદલાલભાઈ મૂળ પાઠમાં એવું છે. હવે પાઠને હું કઈ સુધારી ન શકું ભગીરથભાઈ. જે પાઠમાં લખાવ્યું મારે બોલવું હતું. એમાં લખ્યું છે કણબીના ખેતરમાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, કણબીના. હવે ખેતર જ્યાં ચારણોના હતા, કાઠી દરબારોના હતા, આયરોના હતા, રજપૂતોના હતા, લખ્યું કણબીના ખેતર. અમારા હતા કરા પણ બીડ પીડ્યા હતા, ખેતર તેથી કણબી ના થતા. એટલે બિચારા કે લખ્યું ખેતર હોય નું લખે ને.
માટે આવ્યો છું સાહેબ, આનંદ કરવા માટે આપણે બધા મળ્યા છે. લાલભાઈ પૂજ્ય ભાઈશ્રી અહીં બેઠા છે, 2 ટાઈમ કથા વાંચે છે, નકર તો ભાઈશ્રી 1 ટાઈમ કથા વાંચે છે, પણ પીઠવડી ઉપર એનો ભાવ વિનુભાઈના પરિવાર ઉપર કે 2 ટાઈમ શરદ દાદા કથા વાંચે, તમને કેવડો મોટો લાભ. આ તડકો અને એમાં શરદ દાદા આ કથા વાંચે છે સાહેબ, 2 ટાઈમ કથા, નકર 1 જ ટાઈમ કથા. જુવાન છો હવે તો યુવાન કથા કરો, 1 ટાઈમ વાંચે છે. હા, પણ 2 ટાઈમ કથા પીઠવડીને ડબલ લાભ એને આપ્યો છે સાહેબ. અને સાહેબ ઈ કથા વાંચે, મેં એને અહીંયા હીપા વડલી 7 દી સાંભળ્યા, ત્યારે આપણને એમ થાય ધન્ય છે સોરઠની ધરતીને સાહેબ. ભારતી ભૌમને વંદુતની આ વડી વક્તા બધા અહીંના જ છે, અહીંયા જ વક્તા છે બધા. મોરારી બાપુ અહીંના, રમેશભાઈ અહીંના, શરદભાઈ અહીંના, ભક્તિરામ બાપુ અહીંના. ઓલા જૈન સમાજમાં રત્નસુંદર મહારાજ પણ અહીંના. જેટલા બોલવા વાળા, તાકાત વાળા છે આખા વિશ્વની માઇલ પર નામ છે, એ બધા કાઠિયાવાડ. હા, બીજા બધા છે, આપણે એને કઈ બધા વંદનીય છે, પણ સાહેબ આ વસ્તુ જુદી છે સાહેબ. આમાં જે આપણો જે ટોન આવે, મને એક જણાએ કીધું તો મને કે હિન્દીમાં વાર્તા કરો ને, હિન્દીમાં. મેં કીધું હિન્દીમાં વાર્તા કરું ને તો મને તાણ પડે. તાણ પડે કોને કહેવાય ખબર છે? ચાર ઓલા ઓરડા હોય, ઊંચી પડથાર વાળા ઓરડા, પછી નિહણી ટૂંકી હોય, બેનું પછી ધોળ કરવો હોય ને તો દોરડું બાંધે, દોરડું બાંધીને ટીંગાઈને ધોળ કરે, એને તાણ પડી કરે. એ મને એટલી તાણ પડે. માંગડા વાળાની વાત માંડી હોય, ચાચા मेरी शादी करा दे, मैं मांगड़े वाला हूं. બહુ ખરાબ લાગે. પણ વડલાઈ તારી વરાળ ગાન પાને પર્વત, પણ ઈ ઘોડોની અહવાર એ હું તો મીટેન ભાળું માંગડા. પાણી રખિયો મૂછરો રંગ ક્ષત્રિય મહદાન, હાલા રે તારા હાથ વખાણું, પટી તારા પગડા વખાણું, હાલા રે તારા હાથ વખાણું, પટી તારા પગડા ક્ષત્રિય મહદાન, હાલા રે તારા હાથ વખાણું, પટી તારા પગડા વખાણું, હાલા રે તારા હાથ વખાણું, પટી તારા. જુનાગઢ નું વડાળ ગામ, દીકરી પરણીને હાલી આવે છે, પટેલ સમાજની દીકરી. અને વાડીએ ભાત દેવા જ્યાં જાય, 4 દિવસ થયેલા લગ્ન થઈને આવી દીકરી, એટલે સાસુએ કીધું કે તારો ધણી છે ને એ વાડીએ છે બેટા, ભાત દઈ આવે. વહુ ભાત દેવા જયારે જાય ત્યારે ઘરેણા પહેરીને બરોબર અડધે ફળિયા ગઈ ને ત્યારે હાહુએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. એ વહુ, તને ખબર નથી તારો બાપ કાદુ લૂંટી લેશે, પણ હું બધાને વિનંતી કરું છું કે દીકરીને હામો તમે મેણું મારો ને તો એના ભાઈ સામે થોડુંક બોલજો, એની માં સામે બોલજો, પણ કોઈ દી દીકરીને વવારો ને કોઈ દી એના બાપ સામું મેણું ન દેતા. બાપ અને દીકરીનો પ્રેમ અદભુત. તારો બાપ કાદુ લૂંટી લેશે, બાપ કીધું ને આંખનો મરોડો બદલાણો, પટારો ઉગાડીને જેટલા ઘરેણા પહેરતા ને વિનુભાઈ, એ બધા ઘરેણા અંગીકાર કર્યા અને સડાપ કરીને જ્યાં નીકળ્યા છે. અને બરોબર ત્રિભેટે જ્યાં આવ્યા ત્યાં માથે કાળા મલીર બાંધીને 25 જણા ઉભેલા કાદુ મકરાણીના સાગરીતો. એ બેન ઉભી રે, લાવ તારા ઘરેણા. અને દીકરીની આંખ ફરી. હોરઠની ધરતીની તાકાત તો તમે જુઓ સાહેબ. પટેલની દીકરી આણુવળીની જે આવી છે, બાપને ઘરેથી આવી છે, 4 દિવસ થયા છે, અને મેઘાણીયા વાત લખી છે, વાંચજો સોરઠી બારવટિયાનો. અને તે દી એટલી વાત કરી કે તમે કાદુ મકરાણી છો? કે ના, કાદુ મકરાણી નથી, અમે કાદુમાં સાગરીતો છીએ. કે તો જાઓ કાદુ મકરાણીને કહો, કાદુ મકરાણી આવે તો મારા તમામ ઘરેણા આપી દઉં, બાકી મારું માથું વાઢી લ્યો, પછી ઘરેણા લઈ જાઓ.
પણ પાપીના હૃદયમાં ક્યારેક રામ જપે છે. એને એમ છે કે મારી હું કામ નાખવી, હાલો ને કાદુ મકરાણી જઈને કહી. કાદુ મકરાણી પહાડને અધોલે બેઠા છે. મકરાણી એક બાઈ નીકળી છે જંગલમાં, ઘરેણે ભાંગી પડે છે, ગામનો ભાંગવું પડે એટલા ઘરેણા પહેરે નીકળી છે. તમે આવો તો ઘરેણા આપી દે એમ વાત કરે છે. અને સાહેબ ઈણાથી નીકળેલો હોરઠનો બારવટીયો ખંભાની માલ પર બે જોટાઓ નાખી અને નીકળ્યો. સાડા પણ પંખી પેચ રંગ ના કરી શકે. હો કાળી બાલ દે રંબા પીઠ ઉથડે કામેરું અમારાળી ધોટાણા સેડા દી પાણા થયા ભાડે ચાળી તાક ડાળે ઢાળે મેદની સપોરું ધંધ લાગે લંકાવાળા અમે બોલી દુબઈમાં શંકરાચાર્ય હોલમાં મારો પ્રોગ્રામ હતો, ના બોલાવ બંધ કરાવવા આવ્યા. આરબ નો દેશ, આયના હાદા આરબ ભૂકા કાઢી નાખે એવા છે. ન્યાના કેવા હોય પોલીસ વાળા, બંધ કરી દો, ટાઈમ થઈ ગયેલો. એટલે મેં કીધું સાંભળો મારી વાત, અને મેં આ ગીત ચાલુ કર્યું ને. લાગણે ગણાતી હોતી જાગી ખાક પ્રખ લેવા કુમારી ઉતરી પારે વારે વાના કંથ કેમાં મુંડ વાળા વાળા મત શંકરે પરુયા રોકા ગણ જ્ઞાન કેવા લાગે દૂધ વાળા કૃત કેમાં જરૂર કે નટારી નારી ગોખડામાં લાગી જુવા કંતર અહીંયા જીવ તાકે હારી ગયા કામ કેમાં કોટે પાડે છૂટ તાળી બોલે રોકો બાન તાળી આરબોય કીધું હાલવા દો. 4 વાગ્યા સુધી શંકરાચાર્ય હોલમાં પ્રોગ્રામ કર્યો. હવે આરબ નો જાય, તમે થોડા જાઓ ભલા મને વિચાર તો કરો. નાના આરબ નો જાય એટલે તમે અહીંથી ઉઠીને થોડા જાઓ ભલા મને. એ તો વિશ્વાસ હોય ને આપણને. એટલો કાદુ મકરાણી આવીને એટલી વાત કરે, એ બેન અમે વાત કરવાના માણસ નથી, માથે મોતના મલીર બાંધીને ફરી છીએ. લાય બેન જલ્દી તારા ઘરેણા આપી દે. તેદી પટેલની દીકરી કાળજાળ બારવટિયાને કહે છે, આવી કોઈક હિંમત તો રાખજો. આ પ્રેરણાની વાતું એટલા માટે છે, આ એમનામ વાતું નથી, વાતું રહે. વીર ભલા તણીઓ ભાંડના કોકને પ્રેરણા મળે. દીકરી રોવા બંને વારવા અત્યારના તો હડેલ ગુંડા હડેલ કહેવાય, બોલા તો ભૂકા કાઢના કેવા હતા. હવે એની સામે એટલી વાત, તું કાદુ મકરાણી છો? એ કાદુ ગાંડો થયો છો કેમ? કે તારા બારવટા હાલતા એને પંખી નો પેચરંગ કરી શકે. તારા બારવટા હાલતા હોય ને વીરવર પુરુષો કેળા છાતરી જાય. એટલા ઘરેણા પહેરીને કોઈ નીકળે ખરું? પણ મારી સાસુએ મને મેણો માર્યો કે તારો બાપ કાદુ લૂંટી લેશે. એટલે મને એમ થયું, પટેલની દીકરી બોલે છે કાળજાળ બારોટિયાની સામે, મને એમ થયું કે હાલને ઘરેણા પહેરીને જાઉં, દીકરીને બાપ લૂંટે છે કે નથી લૂંટતો. કે દીકરીને બાપ લૂંટે કે નથી લૂંટતો? સાહેબ તલવારની અણીએ જેનો આંખનો ખૂણો ભીનો ન થાય ને, ઈ કાદુ ઠામ 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 આહોડા હોરઠની ધરતી ભીંજાવા માંડ્યા. બેન તારી સાસુએ મેણું માર્યું કે હા? સાગરીતોને કીધું કાંઈ પડ્યું છે? ગામ ભાંગ્યું કાંઈ છે કે કાંઈ નથી? હિમાલય જેવડો નિહાહો નાખીને કાદુ મકરાણી બોલ્યો છે કે બેન આજ જો ગામ ભાંગ્યો હોત ને તો ગામને અને હોરઠને ખબર પડત કે કાદુ જેવો બાપ વગડામાં મળ્યો હતો. પણ આજ મારી પાસે કાંઈ નથી. એક હોનાની વીટી છે, રૂપા ખીચાની વાલપા 5 રૂપિયા રોકડા રાણી સિક્કાના છે. લે બેન આ 5 રૂપિયા લેતી જા, હોનાની વીટી લેતી જા. તારી સાસુને જઈને કહેજે કે એટલી વસ્તુ મારા બાપ કાદુએ મને કાપડામાં આપી છે. આ ભારતી ભૌમને વંદુ તની આ વડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. આ હોરઠની ધરતીને વંદન છે. આમ લક્ષ્મણજી મહારાજને જ્યાં બાણ લાગ્યું મેઘનાથનું, લક્ષ્મણજી મહારાજ ધરાશાય થયા. ભગવાન રાઘવ માથે હાથ ફેરવે છે, હે લખન અવધ જાવાને મારા હવે પગડા નહીં ઉપડે. હવે અવધ કેમ જાય છે? હું સુમિત્રાને હું જવાબ આપીશ? સુમિત્રા તો એક બાજુ છે, પણ ઉર્મિલાની સામે આંખ નહીં મેળવી શકું. સાહેબ હું બધા
આ બાલદા પરિવારને કહું છું કે પ્રેમી તળાવના પાણી તમે સાથ મળી સંપી રહેજો, આથડજો પણ હસતા હસતા તમારી પાળ તણું રક્ષણ કરજો. સાહેબ, રાવણે કીધું તું વિભીષણ ભગવાન રામને કે હું કેમ આવ્યો, મારી પાસે એટલું મોટું સૈન્ય, આટલી શક્તિ. તેથી રામે એટલી વાત કરી હતી કે યુદ્ધના વખતે ભાઈ પોતાની પાસે હોવો જોઈએ, કે પોતાનો ભાઈ પોતાની પાસે હોવો જો. મારો ભાઈ પ્રાણ આપીને મારી ભેળો રહ્યો છે, તારો ભાઈ તારી ભેળો નથી, મારી ભેળો આંકલા મારે જો તો ખરો, અહીંયા બાણ મારો ને અહીંયા બાણ મારો, એટલે તારું પૂરું થયું, નકર પૂરું ન થાય. એટલે બાલદા પરિવારને કહું છું, પ્રેમી તળાવના પાણી તમે સાથ મળી સંપી રહેજો, આથડજો પણ હસતા હસતા પાળ તણું રક્ષણ કરજો. આ સમય ભેળા હશો ને તો આવું બધું થશે. હા, અને ઘણા વખત અમે બોલીએ છીએ કે લોહીનો નહીં કોઈનો નહીં. સાહેબ, એક સૂત્રે રહેવું જોઈએ માણસે. કુવાડો લઈને કઠિયારો આવ્યો કાપવા માટે, એટલે આખું જંગલ થાર 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 ધ્રુજવા મંડાણું. બીજા જાડવાએ કીધું, મુંજામાં આપણી નાતનો ભેળો હાથો નથી. હાથો હોય તો કુવાડો કંઈક કરશે ને, આપણી નાતનો ભલે તો થાય, નકર ન મેળ પડે. એટલે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ હાથાય ન બનીએ ને તોય બહુ મોટી વાત છે સાહેબ. હાથાય જો ન બની તો બહુ મોટી વાત છે. અને કહેવાનો અર્થ એટલો છે કે લક્ષ્મણજી મહારાજને રડતા રડતા રામ રોવે છે, ત્યાં હનુમાનજી મહારાજે કીધું, હે ભગવાન, તમે રડો છો, તમારી આંખના આહુડા હું જોઈ ન શકું. તમે કહેતા હો તો ચંદ્રમાને તોડી અને નીચોવીને ચંદ્રમાના ટીપા છે અમૃતના લક્ષ્મણના મોઢામાં નાખી દઉં, લક્ષ્મણજીને સજીવન કરું. અને અંજની નંદન તમારી સામે ઊભો છે. અને કીધું કે દ્રોણાચલ પહાડની કંદરામાં સંજીવની છે, એ લેવા જવાની છે. અને હનુમાનજી મહારાજે છલાંગ ભરી ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે. બે બંધ ગાવા છે, ભાગવતજીનો સ્ટેજ છે. હનુમાનજી મહારાજ ચારો જુગ પ્રતાપ તુમારા. કૃષ્ણ રથ હાંકે છે ને અર્જુનના રથની ધજાની માથે ફટાકા બોલાવે છે. હનુમાનજી મહારાજ કપિધ્વજ છે. ઈ હનુમાનજી મહારાજ ભાગવતજીનું સાનિધ્ય છે. પૂજ્ય શરદભાઈ જેવા મહાપુરુષ અહીંયા બેઠા છે, ભક્તિરામ બાપુ બેઠા છે. એટલે બધા ઊંચા હાથ કરીને બે બંધ હનુમાન ચાલીસાના ગાજો. બધા સાળંગપુર દાદાને યાદ કરજો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. તાળી પાડો, તાળી પાડો. આ કોરોનાને હનુમાનજીએ કાઢ્યો, કોરોનાએ ડોક્ટરે નથી કાઢ્યો, વાવાઝોડું આવ્યું ને એને કાઢ્યો. કોરોના ડોક્ટરે કાઢ્યો, ખોટી વાત છે. રસી આપી વાંદરાની, તે દુનિયા આમ સ્ફૂર્તિ ઘણી આવ્યો. વાંદરા સ્ફૂર્તિ લાભો હોય. અને અમારે તે કઠણાઈ બેહી ગઈ હતી મારા હામ. એને કોરોના અમારા હાટ જ ન આવ્યો. અમારો તો હાલ જ નહીં ધંધો બિલકુલ. અમને તો નક્કી થયું કે મેં તો તબેલો કરી નાખ્યો ભેંસુનો વાડીએ, મોટો જબરો. મેં કીધું મારી નાખ્યા આજે. હવે મેં કીધું વિનુભાઈ ને બધા હામ, શરદભાઈ ના ભક્તિરામ બાપુ રૂડા મોટા વાળા, ભગીરથભાઈ હામા બેન પ્રોગ્રામ કરી, વાતમાં માલ નહીં કીધું, આને પૂરું કરી દીધું. એટલે મેં તબેલો કરી નાખ્યો. અને પછી તો કોરોના વયો ગયો, પ્રોગ્રામ હાલવા માંડ્યા. પછી તો મફત બેહું આપી દીધું બીજાને, લઈ જાઓ લઈ જાઓ. આને શું કરે કીધું, મારી નાખ્યા હતા. અને કોરોનામાં થયું હું ખબર, અમારે ઓલું ગામડામાં શાળિયું રાતે બોલે દિયાજમાં, ભગીરથભાઈ શાળિયું બોલે તો શું કરે, અપશુકન કહેવાય. ઊંધું બૂટ મૂકીને માથે પગ મૂકે, એ તૂટક્યો છે, શાળિયું બંધ થઈ જાય. મેં જોયું છે એમ. અમારે કોઈ ઊંધું બૂટ મૂકીને માથે પગ મૂકી દીધો ને તો 3 વર્ષ લાળી જ ન થવા દીધી. બોલો ક્યાંય હરામ. હામાંથી કહેતા વિનુભાઈ રાખો ના, બાપાના પ્રોગ્રામ અત્યારે હોય. ઘીરે રહ્યો કવિરાજ, ઘીરે રહ્યો. ઝપાટ લાગી. 24 કલાક વાવાઝોડું ગયું, 24 કલાક. અને અહીંથી જ આવ્યું, પીપાવના ઠાકોર માંથી આવ્યું.
અને ઈ આવ્યું તો રોહોડામાં ગરી ગયું, જ્યાં જંતુ હતા ને બધા ઉડાડી મૂક્યા. અને કોરોના પછી દવાખાનામાં દાખલ હતા ને હાચે આ નળીઓ નાકમાંથી કાઢીને ઉપડી ગયા. એટલે કોરોનાએ તો બહુ કર્યું, પૈણ્યા ઢળડાતા જઈને હાલતા થઈ ગયા. બોલો, એકેય દવાખાનામાં દર્દી નો રહ્યો. હો, એકેય દર્દીની હવારે વાવાઝોડાની જ વાત. કોરોના ભૂલાઈ ગયું એટલે ભૂલાઈ ગયું. એ હનુમાનજીનો પ્રતાપ છે, હનુમાનજી મહારાજનો પ્રતાપ છે, સાળંગપુર દાદાનો પ્રતાપ છે. निकट नहीं आवे महावीर, जब नाम सुनावे ना से रोग हरे सब पीरा. जपत निरंतर हनुमत वीरा, जपत निरंतर हनुमत वीरा. અને વિનુભાઈ, શરદભાઈ ચારણી સાહિત્યમાં અવતાર ચરિત્રમાં નરહરદાસજી હનુમાન ચાલીસાનું વર્ણન કરે છે. हनुमान चालीसा होय सिद्धि साखी गवरी. तुलसीदास सदा हरिचय ना की जय, नाथ हृदय महादेव की जय, नाथ हृदय महादेव ना की जय. પણ છેલ્લે અપંખીડાનો મેળો રે બેઠો એક ઝાડવે રે. પીઠબડી રૂપી મનુભાઈના ગામ રૂપી એક જાડવા માટે આ બધા પંખીનો માળો બંધાણો અને બધા પંખીડા ભેગા થયા. ક્યાંયથી દૂર દૂરથી બધા મહેમાનો આવ્યા છે. બધાનું બાલધા પરિવાર વતી હું સ્વાગત કરું છું. પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડવે રે. એ જી ઘડી ભરમાં એ કરશો નહીં કલેશ કુસંપ કો. મીઠું જોલું લેજો રે, ત્યાં હમણાં સૂરજ ઉગશે, હમણાં ભાનું ઉગશે, હમણાં સૂરજ ઉગશે. મેરાણભાઈ ગઢવીએ જે માર્મિક વાતો કરી એ એક એક વાતને ગાંઠે બાંધ્યા જેવી છે. અને એમણે એમ પણ કીધું કે શરદ દાદા આવા ધોમ ધકતા તડકાની અંદર 2 ટાઈમ કથા કરે છે. પણ હું ત્યાં સુધી કહું કે એણે એની લાઈફના 46 વર્ષના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. કથાનો સમય 9 થી 12 નો છે અને બપોર પછીનો 4 થી 6 નો છે. પણ કોઈ દિવસ 12 વાગ્યે અને 6 વાગ્યે કથા પૂરી થઈ હોય અને કોઈ શ્રોતા કહેવા આવ્યા હોય કે કોઈ બાપુએ કીધું હોય કે હવે કથા પૂર્ણ કરો, પણ રસોડાની જવાબદારી મારી છે એટલે બાપુ હમું જોવ એટલે બાપુ હમ હવે ખરેખર આ કથા પૂરી કરવી જોઈએ. એટલે એણે તમામ રેકોર્ડ પૂર્યા છે. ત્યારબાદ આવતીકાલે કેમ કે કોઈ પણ પ્રવૃત્તિ કરો એ પછી ધાર્મિક હોય, સામાજિક હોય, સાંસ્કૃતિક હોય, સામૂહિક હોય, એનો અંતિમ હેતુ માત્ર ને માત્ર માનવ કલ્યાણનો હોય. તો આવું જ એક માનવ કલ્યાણ આ કથાની અંદર આવતીકાલે થવાનું છે. એટલે કે અમરેલીથી સંતોકબા બ્લડ કેમ્પનું એક ભવ્ય આયોજન કર્યું છે અને માત્ર ને માત્ર સાવરકુંડલાએ 1200 બોટલ સુધીનો અમરેલી જિલ્લાનો નહીં ગુજરાતના ઘણા જિલ્લાનો રેકોર્ડ તોડ્યો છે. પણ આપણે માત્ર 200 બોટલ એકત્ર કરવાની છે. તો આવતીકાલે સવારે 8:30 થી 12 વાગ્યા સુધી સંતોકબા બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. તો જે મિત્રો સગા સંબંધી સાવરકુંડલામાં 400 જણા એવા છે કે 6 મહિના થાય અને પહેલો બ્લડ કેમ્પ આવે એટલે તરત બ્લડ ડોનેશન કરી જાય. તો આવતીકાલે બ્લડ ડોનેશન કરવા સમસ્ત બાળદા પરિવાર વતી હું આપને આમંત્રિત કરું છું, આવકારું છું. અને હું 2017 ની અંદર દિવાળી હાઈસ્કૂલ પીઠવડીની અંદર આચાર્ય તરીકે આવ્યો. આ 5 વર્ષમાં જે રેકોર્ડ બ્રેક થયા છે, ગઈકાલે પીઠવડી ગામનું પ્રથમ યોગદાન 5100 રૂપિયા ધીરુભાઈ નાકરાણીના પરિવાર એમના ભાઈ તરફથી અહીંયા હાજર નહોતા એમ છતાં મળ્યું. અને આજે જેની કાયમ માટે હું જેવું ત્યાં સુધી નોંધ રાખીશ
કે પીઠવડી ગામનું દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને બીજી વખત, ગઈકાલે પ્રથમ વખત અને આજે બીજી વખત યોગદાન મળ્યું હોય તો સ્વ લીંબાભાઈ મોહનભાઈ બરવાળિયા, ધીરુભાઈ મોહનભાઈ બરવાળિયા ના સ્મરણાર્થે લલુભાઈ લીંબાભાઈ બરવાળિયા, લાલજીભાઈ લીંબાભાઈ બરવાળિયા અને ચુનીભાઈ ઘનશ્યામભાઈ બરવાળિયા તરફથી દિવાળીબા હાઈસ્કૂલને 51,000 રૂપિયા દિવાળીબા હાઈસ્કૂલને આપવામાં આવે છે. આ ત્રણેય ભાઈઓને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અને આજે હું આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકો જ્યારે બેઠા છે ત્યારે હું આજે મારી દિલ ખોલીને વાત કરવા ઈચ્છું છું કે મનુભાઈ બાળધાઈ આ સ્કૂલ સ્થાપી, બચુભાઈ, વિનુભાઈ અને ધીરુભાઈ નાકરાણીએ આનું જતન, રક્ષણ અને સંવર્ધન કર્યું. આ જવાબદારી છે ને બાળધા પરિવારની હવે છે જ નહીં, કેમ કે બાળધા પરિવારનો એક પણ દીકરો હવે અહીં ભણતો નથી. આ જવાબદારી નાના મોટા જીંદુડા, ભેકરા, વડાળ, પિયાવા, સેંજળ અને પીઠવડી ગામની છે. હું 5 વર્ષથી અહીંયા આવ્યો અને મને સહકાર ગામ તરફથી સંપૂર્ણ મળ્યો છે, પણ આર્થિક સહકાર નથી મળ્યો. પણ હું આજે કહું છું કે ગામ લોકોનો એક પણ રૂપિયો લીધો નથી. મંડળનો વિનુમામા પાસેથી એક દરવાજો 80,000નો લીધો, એમ છતાંય સવારે 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી બેહી અને મેં 25 લાખ રૂપિયાનું કામ એ દિવાળી હાઈસ્કૂલ પીઠવડીમાં 1 વર્ષનો પગાર મેં મારો આપ્યો છે, 1 વર્ષનો. અને મારા સ્ટાફે 5 લાખ રૂપિયા આપ્યા. અને અમારા જૂના વિદ્યાર્થીઓ હતા એને પણ સામે ચાલીને અને દિવાલનું કમ્પાઉન્ડ થયું. અને હવે હું કહેવા જાઉં છું કે મારું 5 વર્ષનું તપ છે એ આજે સફળ થયું છે. અને ભગીરથભાઈ બાળધાઈએ આખી સ્કૂલના બિલ્ડિંગ બનાવવાની જવાબદારી લીધી છે અને આ પણ વહેલી તકે પૂર્ણ થાય. અને હું તમને ખાતરી આપું છું કે મેં 5 વર્ષમાં દિવાળીબા હાઈસ્કૂલને જિલ્લા લેવલની શ્રેષ્ઠ શાળા બનાવી છે. અને આગામી દિવસોમાં મને મારે જોઈએ એ જો પીઠવડી ગામને આજુબાજુનો વિસ્તાર આપશે તો હું ગુજરાતની શ્રેષ્ઠ શાળા બનાવીશ, એની હું આ તકે ખાતરી આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હવે આપણે આ ઓડિયન્સ તમારી હાટું બેઠું છું, જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. અને હસવા માટે માણસો 8-8 ને 10-10 લાખ રૂપિયા ફોરેનમાં દે છે આ વગર પૈસે તમને જે આનંદ કરાવવાના છે. તો હું પૂજ્ય હો મનસુખ દાદા ને વિનંતી કરું કે અહીંયા એમની હવે વાણી છે ઈ પૂજ્ય શરૂ નથી હાલતું કર્યું. એ ભાઈ, કારણ કે હજી બીજા ભાઈ 2 કલાકારો બાકી છે. મેરાણભાઈને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો ભાઈ. સે ટ્રબલ આપજો વાલા. મારે મેળ કરવો ને પણ ઈ જ કરવું છે. અહીંયા રાખી દે, અહીંયા રહેવા દો. જય હો. જો કે પીઠવડી ગામની પાવન ધરતી માથે બાલધા પરિવારના આંગણે જ્યાં ભાગવત ભગવાનની કૃપા વરહી છે, પિતૃદેવની કૃપા વરહી છે, એટલે હું જે બોલાવું જેટલા સાંભળતા એટલા બોલજો. બોલો ભાગવત ભગવાનની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, નરનારાયણ દેવની, વિઘ્ન વિનાયક દેવની, લક્ષ્મીનારાયણ દેવની, મદન મોહન મહારાજની. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. સમસ્ત પિતૃદેવની, ગૌ માતની, ભારત માતની, ભેખ ભગવાનની. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. જામ્યું હોય ભાઈ.
ખરેખર વિનુભાઈને મનુભાઈને તો વધાવીએ વંદન છે, પણ એના મા બાપને લાખ લાખ વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવો. જેવો આંબો હોય ને એવી કેરી આવે. કેસરમાં કેસર આવે, ભડદામાં ભડદા આવે, ખાટા બડા. તો હું સાંભળશો તું સેજ વધારો. એટલે શરદ દાદાને, ભક્તિરામ બાપુને અને જે બહારગામથી મહેમાનો પધાર્યા છે બધાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. આ કથામાં જે હાજરી આપે ને એને મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે. કાંઈ સાંભળે નહીં, ખાલી આ ગ્રાઉન્ડમાં આવે ને એને વંદન. આ પ્રસાદ લઈ જાય એને વંદન છે. એમાંય ભગવાનનો ભાવ ભળેલો છે. 10,000 માણા પ્રસાદ લે છે, એક નથી ખવડાવતો. હગી માસીનું આવ્યું હોય તો એમ કે કોણ છે મારી માસીનો? 18 નો હોય કેવાય, 11:30 નો હોય. સંતોને ત્યાં તમે જાઓ, ઝૂંપડી હોય તો એમ કે ભાઈ પ્રસાદ લઈ લો, રાતના 2 વાગે આવ્યો હોય તો ભાઈ પ્રસાદ લઈ લો, હાલો હાલો, એ ભાઈ હાલો 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 પ્રસાદ લઈ લો. અને આપણે હગી માસીનું આવ્યું તો ક્યાંક ક્યાંક પીડા થાય. લાગત નહીં, તો 1000 ગાવ શેટાની વાત છે. આ એવું કોઈ છે જ નહીં. એટલા બહેનોને જોઈ અને મને આનંદ થયો કે બહેનો ઘણાય છે. આમ તો હજી ઘણાય કહેવાય. નગર બેનું જ ઘટે, અમે ઘટે છે. અમે ખાસ વિનુભાઈ તમને મારી દર્દ ભરેલી, સરદાદા તમને મારી દર્દ ભરેલી અપીલ છે. જ્યારે કથા વિરામ પામે તો આ એક મારી વિનંતી છે ને, જો સ્વીકારો ને તો ઘણો બધો ફેર દુનિયામાં પડે. બધા સ્વીકારે તો જ્યારે દંપતી બધા અહીંયા કથા શ્રવણ કરવા આવ્યા હોય એમાં લિસ્ટ બનાવો કે જે દંપતીને નકરી દીકરીઓ હોય અને એ દંપતી અહીં કથા સાંભળતું હોય, એ દંપતીનું ભાગવત ભગવાનના સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં એનું જાહેરમાં સન્માન કરો કે તમારી ત્યાં શક્તિઓ આવી છે, તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારી ત્યાં દેવીઓ આવી છે. આ જરૂર છે. બીજું, યુવા દંપતી પાસે એક પ્રતિજ્ઞા કરાવો કે અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ, દીકરો ને દીકરી એક સમાન માનશું. આ ખાસ જરૂર છે. આ બધી જરૂર છે. આ ચમત્કાર થાય તો. નકર અટાણે 65% ગુજરાત વટવું પડે છે. એપી, MP, UP, બિહાર, જ્યાંથી હું ચરાવે ત્યાંથી. કથા સાંભળ્યા પછી એક મારો પ્રશ્ન, મારી વિનંતી, મારી દર્દ ભરેલી અપીલ મારા વહાલા સ્વજનોને એ છે કે આજથી અમે પિતૃ દેવની સાક્ષી, ભાગવત ભગવાનની સાક્ષી, આ શ્રોતા વક્તાઓની સાક્ષી અમે આજથી પ્રતિજ્ઞા કરીએ છીએ કે દીકરી અને દીકરાનો ભેદ નહીં રાખી અને મા બાપને કોઈ દી વૃદ્ધાશ્રમે જવું પડે એવું વર્તન નહીં કરીએ. આ જરૂર છે. નકરું જ્ઞાન ફાટી જાય. સર દાદા હાવ ફાટીને ધુમાડા થઈ ગયું જ્ઞાન. મા બાપ વૃદ્ધાશ્રમ હોય ને આ મારા હાડા ખહુર 38 જાત્રા હું કરે વાંદરા બોલો. અને પાછા મા બાપને કે તમે શું કર્યું, તમે શું કર્યું? અરે ખહુર તને મોટું કર્યું. હવે ખબર નહોતી ને કે જન્મોથી આમ કે ના મોડી નાખ. મારું હાળું વાંદરું બોલો. ખરેખર મને 2 પાત્રો વિશેષ ગમે છે, મા અને દીકરી. એટલે મારે બાપુજી યારે યુવાનો અરે વાંધો નથી. હો ભાઈ ભગીરથભાઈ, એમ વાંધો નથી ને. ઘણા એમ કે તને અમે શું લાગ્યું છે? આપો વંદનીય છો, આદરણીય છો, સન્માની છો, પૂજનીય છો, પણ માઈ મા બાકી આ જગતમાં વગડાના વાસ છે. મા જેવું પાત્ર ઈશ્વર સિવાય કોઈ સર્જન કરે નહીં, પણ ઈશ્વરે હવે ન કરી શકે. પૂરું થઈ ગયું. એટલે હે ભાઈ. અને બીજી બેનું બેઠા તમને ખાંડ કહું, હવે હમણાં એક રોગ લાગુ પડ્યો છે છેલ્લા 15-20 વર્ષ થયા. જેટલા બહુ બુદ્ધિશાળી થોડાક આગળ પડતા થઈ ગયા છે એમાં ક્યાંક ક્યાંક લાગત નહીં. અમે બેન અમારું એક, અમે બેન અમારું એક, વન પીસ જ બોલો. ગઢા કેતા 100 રૂપિયા રૂપિયા વાળાને, 1 છોકરા છોકરા વાળાની. ગઢા કેતા
અટાણે વન પીસ જ એક જ. મુનો મમ્મી ને પપ્પા ટૂંકું ટૂંકું હોય ભાઈ. અમારે તો એક જ બાબુ આડા ઉભું કાંઈ નહીં, એક જ બાબુ આડા ઉભું કાંઈ નહીં, એક જ બાબુ આડા ઉભું કાંઈ નહીં. તો નકરા બાબાને લઈને જાય ક્યાં? નકરા બાબા. હવે સમજી લ્યો, ભાગવત ભગવાન અને આ તમે સંતોના આશીર્વાદથી ભગવાન રામ કૃષ્ણ શ્યામ ઘનશ્યામ બધાય એમ કહી દે માતાજી બધું કે હવેથી ભારતમાં નકરા બાબા જ મોકલવા, નકરા મુન્ના, નકરા સનદ, નકરા ગગ્ગા, નકરા છોકરા, ઘીરે ઘીરે. પછી પીઠેવડીમાં ઈ, પાશિયાવદરમાં ઈ, ખીલોરીમાં ઈ, ખડખડમાં ઈ, ગુજરાતમાં ઈ, ઓરિસ્સામાં ઈ, નકરા બાબા. પછી 30 વર્ષ જાન જોડો ને. પેલા તો 15-17 વર્ષ લઈને જાન જૂતી, હવે 2-15-17 ભેગા કરો થાય તો થાય, નોય થાય. કે અહીંથી જાન ઉપાડો તમે કે લાય દે કોઈ દે વીરની જાન, લાય દે કોઈ દે વીરની જાન, લાય દે કોઈ દે વીરની જાન. હમેથી આવતા હોય એનો અવાજ પાછો સેન્જ હોય, કારણ કે પ્રાંત ફરી જાય ને એટલે એનો રાગ જુદો થાય. શબ્દો નહીં, લાય દે કોઈ દે વીરની જાન, લાય દે કોઈ દે વીરની જાન. નકરી જાન લઈને ભેગા થાય, બાબે બાબાનો હાથો થાય. હે થોડુંક હૃદયથી વિચારો. હું ને તમે આ પીઠવડીની પાવન ધરતી માથે આ બાલથા પરિવારને આંગણે આ પિતૃદેવની કૃપાથી ક્યારે બેઠા છે? વર્ષો પહેલા મારી તમારી માં જન્મી, નાનીએ જન્મ દીધો. નાનીએ પેટમાં ભ્રૂણ હત્યાનું પાપ ન કર્યું, આપણી માને જન્મ દીધો. આપણી માં જન્મી એટલે હું તમે અહીં બેઠા છીએ. આપણી માં જ નો જન્મી હતો આ જગતમાં, હું તમે ન હોત. આપણી નાની દયાળુ થઈ. બોલો કેવું વિચારો. અને હવે તો પેલા તો બેનોને છોકરો જોવા આવે, છોકરાઓ જોવા આવે, છોકરા મહેમાન જોવા આવે ત્યાં તો એની છોકરીની માં કિશનમાંથી બારી આવે. કિશન રહોડો ઘોક્યું રાંધવાનું પોઈન્ટ ત્યાંથી બારી આવે ને આમ મહેમાન બેઠા હોય તો આમ ઊભી રહે. જય શ્રી કૃષ્ણ મહેમાન. શરદ દાદા દાતા આવ્યા ને ભક્તિરામ બાપુ દાતા આવ્યા, મારો પ્રોગ્રામ જામ્યો છે, તમે આ પાડો કે ના પાડો? ને કે મારો બાપ સમાધિ લીધો આવડા દાંત નો કાઢે. આમ ઉભી રહ્યો. એ મહેમાન તમને કહું, એ મહેમાન તમને કહું, મારી દીકરી કામ નહીં કરે તો હું બેઠી બેઠી ખાય તો માંદી પડશે. તો પણ મહેમાન એને આટી જાય. તમારા દીકરીનો સંબંધ મારા બાબા સાથે કરો, તમારી દીકરીને કોઈ કામ જ નહીં, કુશ કામ નહીં. કે કેમ? કે આપણે કાંઈ છે જ નહીં. આરામ કરો, વિરામ કરો. કામ નથી કરવું એ રોગ ક્યાંથી એવું એ સમજો. તમે બધી શેઠાણી છો, મને કઈ ના નથી. હજી તમને આથી વધારે ભગવાન આપે, મારે વાંધો નથી. આ તો 1000 ગાંવ શેઠાની વાત કરું. પણ જ્યાં વધુ કામવાળી આવતી હોય, કામવાળીને આવવું જોઈએ, એનો પગાર આવે. નોકરાની નરવી નરડી જેવી, બોસ બીમાર. તમે તો એવા બીમાર ન હો, તમે તો બધા જોરમાં છો. એક રાંધવા વાળી રાખે, એક ઠામ વાસણ વાળી રાખે, એક તમે જો તો કપડા ધોવા વાળી રાખે, એક ખાવા વાળી રાખો. હું થાય બધું લોટ મહળો ની હમાય. રોટલી કુણી થાય, ઘરવાળાને 2 ભાવે વધારે 500 વિચારો કહ મારીએ. હા પાપાની માસીની દીકરી રોટલી અહીં દબાવ આમ આમ ઊભી થાય ને હું પણ દબાવ આમ ઊભી થાય ને પાછી પાસે ઊભી રહી. 3 રોટલી ખાધી હો? નહીં હો, 3 રોટલી ખાધી. આ મારી માં ઘડી એક જ થાય. કેવું પણ હે ભાઈ, ગજબનું છે. ફિઝિયોથેરાપી જોવાની મારી ના નથી, શરીરમાં નુકસાન થયું જવું જોઈએ. પણ આ તો હાવ અમથા અડધી કલાક 150 રૂપિયા ત્યાં રાંધવા ખેંચે.
અઠવાડિયે એકવાર શીપરામાં છે કાયમ કપડાં તમારી મશીનમાં ધોવો, પણ અઠવાડિયે એક દી શીપરામાં છે નાખીને આમ ધબ ધબાવો ને આ ફોડું આ બધું કૂણું પડી જાય, હસડ બમ થઈ ગયો છે, દુખે છે, અહીંયા જોઈન્ટ દુખે છે, દુઃખ છે, કામ નહીં કરો તો. કામ ન કરો દુખે જ ને. પણ અને પાછું કેવું છોકરું એક હાસો વાળા 4-5, મમ્મી પપ્પા દાદા દાદી ને ફાઈ હોય 5, અને જરા કે છોકરું રોવે ને, એક તો પીળું પેપા જેવું હોય, તડકો કોઈ દી મળ્યો ન હોય, એને ટાઈટ કોઈ દી જોઈ ન હોય, વરસાદ કોઈ દી ખબર જ ન હોય, જરા કે બારો નીકળે ને તો નહીં જા બેટા, તારી સ્કિન ડાર્ક થઈ જાય, ગજુ હીટ પકડેલું વાતાવરણ છે બેટા, નહીં જા. હવે તડકાનો બારો કાઢી સ્કિન ડાર્ક થઈ જાય, સાંભળું કાળું પડી જાય. હવે શીશમ સહી હોનું ક્યાં જ થાય, તમે સમજો છો. અને બેનોને ખાસ કહું, બ્યુટી પાર્લરમાં તમારે જાવું, સોળે શણગાર સજવા સ્ત્રીનો સંપૂર્ણ અધિકાર છે, પણ માપે ભૂહાવવું. મોઢું આવડું ને કિંમત વધી જાય ને ઓલાને હપ્તા સડી જાય એટલું બધું વહમું લાગે એવું ન કરવું. આ દેશમાં ગુણની પૂજા થાય છે, રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણ તમારામાં હશે તો જગત તમને યાદ કરશે. આ મનુભાઈમાં ગુણ હતા એટલું બધું રૂપ નથી, આ વિનુભાઈમાં એટલું બધું રૂપ નથી. આ પિતૃદેવની પૂજા થાય છે, ગુણની પૂજા થાય છે. જેનામાં ગુણ હશે જગત તમને હજારો વર્ષ સુધી યાદ કરશે. ગુણની પૂજા થાય છે, રૂપની પૂજા નથી થતી. આ માનવ મંદિર પાગલ આશ્રમ સાવરકુંડલા અકાલી છે, વહમું છે, એક ગાંડું નો હસવાય, નો હસવાય આખું આખું. હમણાં 3 વર્ષ પહેલા એક ભાઈ મૂકવા આવ્યો, હું ત્યાં હતો, હું તો દર અઠવાડિયે આવું. પાગલ આશ્રમ, માનવ મંદિર, પાગલ આશ્રમ અને વૃદ્ધાશ્રમ, ભક્તિરામ બાપુ 2 આશ્રમનું મનીષાબેન સંચાલન કરે છે. એ બેની સાથે હું જોડાયેલો છું, હું સેવા સાથે જોડાયેલો છું. ભક્તિરામ બાપુ રૂપાળા છે ને આવું છું, કે કથાકાર છે ને આવું છું નહીં, આ વ્યક્તિ હરિની સેવા કરે છે એટલે એના ચરણમાં આવું. હું તો દુનિયા ફરેલો હોશિયારનો દીકરો છું, એમ ગમે એને માની લઉં એમ નથી, ખાલી કપડાં જ સાદા પહેરું છું. બાકી હજી કોઈ ભણેલો મને છેતરી જાય એવો હજી જગતમાં પ્રગટ થયો નથી. જેલમાં નથી એમ ન કહેવાય, ગાળ કહેવાય. પ્રગટ થયો નથી એમ કહેવાય. આપણે કોઈને નાલાયક ન કહેવાય, નાલાયક એને વહમું લાગે, પણ એમ કહેવાય તું એને લાયક નથી, તું એને લાયક નથી. નાલાયક બોલવાનું બંધ કરો, તું એને લાયક નથી. મને કોઈ એમ કે તું ગાવાને લાયક નથી, એમ કહ્યું મને કે હા નાલાયક છો તો ન હાલે. તું ગાવાને મનસુખ લાયક નથી તો મને રીહ નો છડે. તું સમજ, આ અરસ ને અનર્થ થાય છે, વાંધો છે. એમાંથી સમજો ને કેટલાને માફી કરવું પડે, હું થાય. તું ભાઈ ભાણુબા હવે યુવાનીને લાયક નથી. નાલાયક કયો તમે કોઈને શું થાય? મને નાલાયક, પણ મને તમે એમ કહો ને કે ભાઈ તું આ કાર્યક્રમને લાયક નથી, તો મને બહુ વાંધો નહીં આવે. નાલાયક છો તું, નાલાયક, તો હું પડે. એટલે આ શબ્દની મારામારી છે. જો આપણે ગમે એને કહીને હાલો હાલો ભાઈ આમ જો, હાલો હાલો જમી લો, જે શાક રોટલો છો ખાઈ લ્યો, હાલો ભાઈ હાલો 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 આવી આવો હાલો હાલો હાલો, નથી આવું. ત્યાં કોઈ નથી. એ શબ્દો છે. આપણે જમાડીએ પછી મેસુ બને તો હાલાય હાલાય ખાઈ લે, હાલાય હાલાય ખાઈ લે, હાલ ખાઈ લે, તો કે હું છોકરીએ જઈને ગાંઠિયા ખાય. એ અઘરું છે તો મારું હાલે ને 70 વર્ષ મારું હાલે. આ તો મેં ભાવ નથી વધાર્યો, મારો ભાવ ઘણો થાય, પણ ભાવ નથી વધાર્યો. શું કામ? અમારા હરિના બાળકો માટે ભાવ નથી વધાર્યો, અમારા
માથે ઈશ્વરની કૃપા. એવું હું વિચારું, જાજા પ્રોગ્રામ થાય ને, જાજા ઠેકાણે જાહેરાત થાય અને કોકનો કોક હરિનો લાલ જાય ને હરિના બાળકોની સેવા કરે, ઈ પુણ્ય મને હોત થોડુંક મળે. નકરા પૈસા ભેગા કરીને જાવ, નીકળી જાય, છોકરા વાપરે, વાપરવાય વાપરે, નો વાપરે ને હોત વાપરે, બાંધો. એના કરતા જેટલું જીવી ને એ મારા મતે. મેં કીધું ને એક ભાઈ આવ્યો શરદ દાદા, ઓલી બાઈને આમ ધક્કા મારે, આખી રેની. મેં શું કામ ધક્કા મારે? મેં કે ગાંડી છે. મેં કોણ છે? મને કે મારી ઘરવાળી. મેં કીધું ત્યાં ગાંડી કરીશ. હા, ધક્કા મારે ખબર. મેં ફેરા ફરતો હતી, કેવો ત્રાહું હાલતો તો. વરમાળા હતાણ નથી થતી ને. વરમાળા હતાણ નથી થતી ને એમ, એટલે ખેંચાતી તો નથી ને એમ. અને ઘાટું થઈ જાય ને 3 સાથી પછી મોટરસાઇકલ નીકળે, મારે રોડને કાંઠે વાળી છે સમજ્યા. અને આ મોબાઈલ ને એમાં પછી એક હળી ખોકાવે ને એમાં 2 બોરના ઠળિયા જેવા કાનમાં બોરિયા ઘાલે. અને ઓલો મોટરસાઇકલ લાગતો બાઈનો એક હાથ ઓલા પગમાં છે અને વાહામ માથું. આપણને થાય હોહરવી નીકળશે. થોડુંક તો વિચારો, તમે ક્યાં દેશમાં જન્મા છો, કોણ તમારું સદગુરુ, કોણ તમારા મારા મા બાપ છે, આ તો વિચારો ને કોણ આપણો ધર્મ છે. પ્રીવેડિંગના ફોટા પાડવાની મારી જરાય નથી બેનો ભાઈ, યુવાન મિત્રો, કોઈ તમે મારો વિરોધ કરતા નહીં. હું ફોટા પાડવાનું જરાય વિરોધી સમજ નહીં. પ્રીવેડિંગના ફોટા અહીં પાડો, દેશ પાડો, વિદેશ પાડો, પાડો ભાઈ, શક્તિ હોય તો. પણ તમે એવા ફોટા પાડો કે મા બાપને સગા સંબંધી જોવે તો એને શોભ ન થાય, એને શરમ ન થાય, એવા આદર્શ ફોટા પાડો. એ મારું ખાસ કહેવાનું. આ તો ઊંચા ડુંગરા માથે વિદેશ ચડી જાય, મોટા સડા પહેરી અને ત્યાં હાવ આમ આટીએ ઠણીને ફોટા પડાવે. અને પાછા વયસમાં એવા 2-3 ફોટા બાંધ્યા હોય એટલે આપણને આમ થાય નથી જોવા. અને પાછા 4-6 મહિને આપણે પૂછીએ શું થયું, કીધું કે પૂરું થઈ ગયું ને. ડિવોર્સ એટલે લખણું એટલે છૂટા છેડા. પણ એ ફોટા પછી કાતરવા કેમ? 7-8 ફૂટના ધોહરા જેવા હોય. ફોટો કાતરો તો ઓનો સોટલો ઓને ખંભે છોટ્યો હોય, ઓનું માથું ઓને ખંભે છોટ્યું હોય. આદર્શ જીવન જીવો. દીકરી હારે જાય તો કરિયાવરમાં 2 શબ્દ આપો, બેટા ઠેકાણું બહુ સારું છે, કામ કરવું પડે એમ નથી. મૂળ તો પ્રશ્ન એ જ છે ને, મારી દીકરી કામ નહીં કરે. બોલો કેવું હોય ભાઈ? બેઠા છે બેનું ભાઈઓ, ખાસ કહું, જેની ભેગા મા બાપ હોય, જેની ભેગા મા બાપ હોય ને આપણે કોકને પૂછીને કોની ભેગા મા બાપ છે, તો જેની ભેગા મા બાપ હોય ને એ બેન રહોડામાં જ બારી આવે. જેસી કહેતા મનસુખભાઈ મારી ભેગા કોઈ ન રાખ્યા. મેં કીધું રાખી લો. તમારા ભાઈ મૂંઝાઈને બેસી ગયા હતા, એનાથી બિચારા જ કાંઈ ન કહેવાય. મારા ભાઈને ધક્કો થયો છે ને આમ થોય, એના હગા મા બાપ નો રાખીએ કે ધક્કો ન કહેવાય. એમ કહીએ ન કે 3-4 ભાઈ ન રાખીએ કે, પણ કહીએ ન કે આપણે રાખવા છે. પતી ગયું. જેની ભેગા મા બાપ હોય અને તમને કોઈ પૂછે કોની ભેગા મા બાપ છે, તો તમે ગર્વથી કહેજો, મા બાપે અમને ભેગા રાખ્યા છે, અમે મા બાપ ભેગા છીએ, મા બાપ અમને ભેગા રાખ્યા છે, અમે મા બાપ ભેગા છીએ. મા બાપ તો પહેલેથી જ હતા, આપણે પછી પ્રગટ્યા છે. પહેલું તીર્થ મા બાપ. દાદાએ ખૂબ કીધું જ છે, 1 જ મિનિટ ખોટી થાવ, 1 મિનિટ 1 મિનિટ ખાલી આમ પૈયા લાગી લો ને, નો હુચરાવે કડીમાં વાંધો હોય, 3-4 મોકળામાં તો ગોઠણે સડાડી દો. આમ એમનો હુચરદામ હાથ જોડો, એમનો હુચરદામ. બાપુજી બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરી જાઉં છું, હાજે આવતો હાજે નહીં આવતું, કાલે આવીશું, મારી ચિંતા નહીં કરતા હો મમ્મી પપ્પા. પાછા આવીએ ને, પાછા મા બાપના રૂમમાં એને જ્યાં હુતા હોય ને જાય. બાપુજી મજા નથી? હે બાપુજી મજા નથી? બાપુજી તમને કહું મજા નથી? હાલો દવાખાને, હાલો બાપુજી દવાખાને. તો એ આપણો વૃદ્ધ બાપ કે વૃદ્ધ દાદો શું કહે કે બેટા રાતના 2 વાગી ગયા છે, અટાણે ડોક્ટર ન હોય, હુઈ જા, તું હેરાન થઈ થઈને આવ્યો છો, સવારનો ગયો તો કામે, થાકી ગયો હોય, મને સારું નહીં થાય ને તો સવારે જાઉં બેટા, અટાણે ડોક્ટર ન હોય, નથી જવું, તું હુઈ જા ભાઈ. વૃદ્ધ મા બાપને
તમારા ને મારા બે શબ્દો 40% દવાનું કામ કરે છે. આ પ્રેમ ભરેલા બે શબ્દોની મા બાપને ભૂખ હોય છે. આ તો મા બાપ બેઠા હોય ને બે મને હવે તો છોકરા તેડે બેન છોકરા ઓછા તેડે. આ તો 1000 ગાવ શેઠાની વાત છે બેન. અહીંયા એવું તમે કોઈ નથી એવા. આ તો લાખ ગાવ શેઠા આપણા બાપનું શું જાય છે. છોકરા તેડે. આ લ્યો પિન્ટુ, લઈ લ્યો સિન્ટુ. તે છોકરો બાપુ આમ તેડે આમ અને ઠેલો આમ ખાંભે નાખે આમ જતો હોય. બિચારો ઘોડા ગાડીની જેમ જાય છે. કોક તો માંડ ગોઠવાડો હોય શું કરે. બેનના હાથમાં તો એક હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલ, ખંભામાં પર્સ અને કોક બેનું તો મૂલ્યા ઘૂસતાવાળા સંપલ હાવ આમ એ શહેરમાં પહેરવા જાય. અહીં ખાડા ખબડાવાળો માર્ગ છે. પગ મળે જાય બેન આમ થઈ જાય. એક તો હાઠીકડા જેવા પગ છે. મેં એક દીકરીને કીધું મેં કે આ બેટા આવા સંપલ શું કામ પહેરો. મને કે હાઈટ માઇટ. મેં પણ એ તો ઘરવાળાને ખબર છે 5 હવા છે એમ. બોડીની ઊંચાઈની જરૂર નથી, હૃદયની ઊંચાઈની જરૂર છે. હૃદયની ઊંચાઈની જરૂર છે. બોડીની ઊંચાઈની જરૂર નથી, વિચારની ઊંચાઈની જરૂર છે. વિચારની ઊંચાઈની જરૂર છે. ઘણું ખૂબી છે. અને મા બાપ બેઠા હોય ને આમ બે મારા જાય અને મા બાપ બેઠા બિચારા વ્રત હોય એટલે આમ બેઠા હોય આમ. એમાં ડોશી બાપાથી કહેવાય જાય ક્યાં જાવ છો. ત્યાં પાછું જ્યાં જતા હોય ને પડ્યું રેવાય સાનું મનું. બરાબર નાના ભાઈઓ બહેનો યાદ રાખજો મારી વાત. આ તમારા ને મારા આ શબ્દો છે ને એ મા બાપની આંખમાં આહુડા નહીં આવે એનું હૃદય રોતું છે ને એકવાર મા બાપનું હૃદય રોહે તો પછી જિંદગીમાં સુખી નહીં થાય. બરાબર વિચાર કરજો. બુરી હાય ગરીબ કી કબુ ખાલી ન જાય, મુવા ઢોર કે શામ સે લોહા ભસ્મ હો જાય. આ બહુ વિચારવાની જરૂર. પણ હાડું કોણ જાણું. અને હવે તો પેલા એક પ્રશ્ન એ થયો, પેલી દીકરી જન્મે ને તો બહુ સુધી ને થોડું મજા આવે, પણ પેલો છોકરો જન્મે ને આખા ઘરને હને જોતું તેમ જ ગોઠવાઈ ગયું. માનતા માની હતી. પેલે જ ખોળે બાબો. છોકરું જન્મે 1 મહિનો પેડાવે છે. વેસોજી મારી ના નથી પણ 250 પેડા, કિલાનું ખોખું, ઝબકના કાગળ, ઝાલવાન નાકા. 1 મહિનો એક. તમે 2:30 વાગે હુતા હોય એસી ચાલુ કરીને ખખડા બાણું ખોલો ખોલો, અરે ખોલો, અરે ખોલો. આપણે ત્યાં બાબુ આવ્યું. મોઢા મીઠા કરો, એકવાર થાય, બીજી વારનું નક્કી નહીં. આટલા બધા બેઠા છો ને મને એક દુઃખ સાથે મારે કહેવું પડે. તમને ભગવાનની કૃપા છે, તમારા છોકરાનું બધું ગોઠવાઈ ગયું હોય. ગામડે જોવો તો ખરા કઈ પરિસ્થિતિમાં જઈને હું તમે ઊભા છીએ. 40 વર્ષ પહેલા ગમે ગામ વડીલ જાય ને શરદ દાદા તો દીકરી આવે, ભક્તિરામ બાપુ દીકરી આવે સા લઈને દઈને વહી જાય. 16-17 વર્ષની જ હોય કે ભાઈ આ મારી દીકરીના પીળા હાથ કરવાના છે, સારું ઠેકાણું હોય તો આપણે હગાવાલામાં કહીજો. હવે 40 વર્ષ ગયા હાવ આમ છોકરો સાલીને આવે અને સાલીને જાય આમ જાય એટલે આમ આવે એટલે આપણે કે આ મારો છોકરો, પણ અહીં તો તારો છે ને એ કોનો હોય. પણ ક્યાં બાકી છે તો આપણે ક્યાંક ગોઠવાઈ જાય ભાઈ કે હું ગોઠવાઈ જાય આમને 37 હાલે. પણ કીધું થઈ જાય ક્યાંક નહીં તમને શૂટ આપણે કે શું કે રાંડેલું સાંડેલું સટકેલું આઈનું બાયનું કાળું ધોળું ઊંસું નીસું ઉજળું કાળું ગમે એવું બોલતા આવડે ન આવડે, જાડું પાતળું ગમે એવું છોકરા બોલવું વાંધો નહીં, માણા હોય છે ભાઈ. ક્યાં જઈને ઉભા છે શરમ થવી જોઈએ. એ હાસ્ય તો હું ખાલી કરાવવા ખાતર કરાવશું. હૃદય દુખે છે, બળે છે. બીજા સમાજમાં જાવ ને મને કે છે બહુ આગળ પડતા છો, ગામો ગામ કેટલા કુંવારા છે ઝૂંપડામાં રહેતા હોય એનું ગોઠવાઈ જાય. આ બરાબર વિચારજો. મારી વાત કરવી છે પછી પ્રોગ્રામ મન નો કે મને કઈ વાંધો નથી,
ક્યાં જઈને ઊભા છે થોડુંક દિલ માથે હાથ રાખીને વિચારજો અને આ કથા સાંભળ્યા પછી એવું વિચારજો કે દીકરા અને દીકરીનો ભેદ રાખી તો અમને ભાગવત ભગવાનના સોગન છે, અમને ભાગવત ભગવાનના સોગન છે, અમે ભેદ નહીં રાખીએ. આ પરિસ્થિતિ છે. માનવ મંદિરમાં અત્યારે 65 દીકરીઓ છે પાગલ, વૃદ્ધાશ્રમમાં 27 દીકરીઓ છે. કેટલી બધી પરિસ્થિતિ ભયંકર. 3 દીકરી તો એવી છે કે ન્યા સંતાન છે, ન્યા જન્મા જેનું કોઈ ન હોય અને રસ્તે રજળતી હોય, ગાંડી હોય, નરાધમો પાપ કરે અને એના ઉદરમાં બાળક હોય અને પોલીસ માનવ મંદિર મૂકી જાય. દીકરી મૂકી ગઈ નગ્ન અવસ્થામાં, રાજુલા સડક માથે સૂતી હતી, રાજુલા પોલીસ મૂકી ગઈ. હમણાં જ એક બીજી પોલીસ દીકરી હોતી મૂકી ગઈ. કહેવાનો મારો ભાવાર્થ, મૂકી ગઈ. અને આ પ્રસંગ બન્યો. હું કાંઈ સારું લગાડવાનું કરતો જ નથી. જો અમે પૈસા માગવા ક્યાંય જતા નથી, દિયને ના પાડતા નથી, પહોંચ વિના લેતા નથી, પૈસા વિના હાલે નથી, અમે કાંઈ બાપુ હું બે કાંઈ સાવકાન દીકરાય નથી. આ બધું સેટિંગ છે, આમનું હાલે. તમે હકાલો છો ને અમારું હાલે છે. આ બધી ખુલ્લી જ વાત, કાંઈ ખાનગી છે જ નહીં. બાપુની ગાડી માથે સેવક સહયોગ લખ્યું છે, કારણ કે એ ભાઈ તમે જોશો ને કે મારું હાલે છે ને મોઢે, અને ખુલ્લી જ વાત, ખાનગી કંઈ રાખવું નહીં. આજની વાત કાલ યાદ રાખવી તો સમજવાનું કાંઈક ખોટું થાય છે, કાંઈક ખોટું થાય છે, કાંઈક ખોટું થાય છે. પણ કહેવાનો મારો અર્થ એ હતો કે એ દીકરી, હું હતો ત્યાં 12/1/18 રોજ દીકરી જન્મી, પણ 1/1/18 રોજ હું ત્યાં હતો અને જમવા બેઠા હતા અને દીકરીને પૂરા દિવસો હતા. હું, ભક્તિરામ બાપુ, બીજા ઘણા મિત્રો હતા. તેથી 35 વ્યક્તિઓ આપણે ત્યાં હતી. અને એ દીકરી વચમાંથી ઊભી થઈને આવીને આમ પેટે હાથ ફેરતી જાય, એને દુખાવો થતો હોય છે, પાગલ છે, કઈ ન વાગે. અને અમારી સામે આમ હાથ કરીને એની ભાષામાં ગાળ્યું દે, અમને તો આવડે નહીં, એમાં ઓરિસ્સા બાજુની ક્યાંકની છે. અને આંખેમાંથી આહુડા પડે. અને મેરાણભાઈ, મેં બાપુને કીધું કે બાપુ આ શું કહે છે ખબર છે? મને કુદરતી હુજ્યું એમ કે શું કહે છે. મેં કીધું એ એમ કહે છે કે કોઈએ કર્યું છે મારી માથે પાપ, હવે જન્મ છે બાળક, એનો આ જગતમાં કોણ બનશે બાપ? તેથી આ બાપુ બેઠા છે અને મારી રૂબરૂમાં એને કીધું કે મારે 2 દીકરીઓ છે ને 1 દીકરો છે. હવે એ દીકરીને જે સંતાન જન્મે એનો આ ભક્તિરામ બાપ પાલક પિતા તરીકે બનશે. બાપુનું જ નામ એ દીકરી પાછળ રાખ્યું છે. 12/1/18 રોજ એ દીકરી જન્મી. બાપુએ મને સવારમાં જ ફોન કર્યો 100 વાગ્યા કે આપણી દીકરીને દીકરી દવાખાનામાં જન્મી છે. મને ત્યાં પાછું બીજું પૂછ્યું. મેં કીધું બાપુ એનું નામ રાધા પાડો. કેમ? મેં કીધું મહાત્મા મૂળદાસનું પાત્ર તમે ભજવી લ્યો, તમે મહાત્મા મૂળદાસ બની જાઓ પાલક પિતા તરીકેની દીકરી જન્મી એને રાધા માનો. એની રાધા ભક્તિરામ ગોંડલિયા નામ લખ્યું છે. આ કરવું વહમું છે, બધી વાતું થાય. કોઈ સાધુ સંત 50 લાખની કરોડની ગાડી લઈને નીકળે, 25 લાખની ગાડી લઈને નીકળે તો કપલીનું આમ જોવે નીકળે ગાડી લઈને. ખતરો કઈ તો ખબર પડે. અહીંયા કાંઈ નથી કરવું. 5 દી હાસવો ને 5 દી આવી રહ્યો. હું 1 દી નથી રહેતો. હું એની ભેગો જડાયેલો છું તો નથી રહેતો, કારણ કે એક જાત બીજી આવે. મારે જવું છે. બાપુ મારી બંગડીઓ તોડી નાખી, બાપુ મારું આમ કરી નાખ્યું, બાપુ મારા કપડાં પહેરવા છે, બીજો કપડાં લેવા છે. એ તો તમે દેવીદાસ બનો તો જ તમે પરબની જગ્યાની જળહળતી જ્યોત જોઈ શકો. આ વાત છે. એટલે ઘણી બધી વાતો છે. કહેવાનો મારો અર્થ, એટલે મેં મારું જીવન તન મન ધનથી બને એટલું, હાવ નહીં નકર તો કાલે સવારે કે અહીં કેમ ખીલોરી રહ્યો? કપલીનું ન પૂગાય બાપુ. અમુક અવળાટાની કપલીનું હોય. ધર્મના કામમાં પોતે નો બીજા ના પણ નથી જવું ભાઈ, નથી જવું. પોતે નો બીજા ન જવું. એ દુર્યોધન ના વિચાર. એ અવળાટાની કપલી. એ પોતે નો બીજા ન વધી. અમુક ત્રહાટાની કપલીનું ભેગો રાખો તો નડે, ન વરકો તો નડે. એ શકુની ના વિચાર. શકુની કૌરવે ભેગો રાખ્યો ને તો ઝીણી ઝીણી કરી અને થઈ ગઈ જાડી. પાંડવોએ ભેગો નો સરો રાખ્યો તો હિમાલય સુધી પુગાડ્યા, નાનો ખહરો કઢવી દે. જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશો. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. પાંડવોની દિશા માટે થઈ આપણી હારી નોરી. ભીમી ગેરી 8 બેનું જો કે અહીં તો કોઈ રમતા જ ન હોય. ભીમી ગેરી 8 છે ને બેનું આમ રમતી હોય. આ તો 1000 ગાવ શેઠે ગુલ્લો આવ્યો એને બાપને ઘેરે છે.
ઓલો ન્યા થાંભલાઠે રમતો, રાણી આવી, રાણી અને બાપને ઘેરે થાંભલાઠે રમે છે. એટલે ઉલા રાજા મહાપુરુષો જે રાજા થઈ ગયા એ રજવાડાની રાણીની વાત નથી. એટલે કાલે સવારે કોઈ ફોન ન કરતા. આ અટાણની રાણી આપણી રાણીની વાત છે, આપણી મિસિસ વાઇફ ઉર્ફે રાણી. આ પણ નકર હવે તો પ્રશ્ન છે મોટો. હવે તો કથાકારો તમારે માટે એવો પ્રશ્ન આવ્યો, ભક્તિરામ બાપુ તમે બધા કથાકારો છે એની માટે કંટ્રોલ. હાસી વાત નહીં કહેવાય. ભાગવતમાં હાસું લખ્યું હતું ન કહેવાય, રામાયણમાં હાસું લખ્યું હતું ન કહેવાય. ના ના, એ તો એક જ ધોબી હતું ખરાબ. એની ઘરવાળી હારી હતી, એના છોકરા હારા હતા, એના બાપ દાદા પરિવાર બધા હારા હતા, પણ આ એક જ કપલીન હતો એમ કેવું પડશે. પ્રશ્ન થાય. હવે તમે કોઈ ઘણા બધા એમ બોલે ખીચડ ખાઈને ફલાણું એવું બોલે છે, એ કઈ એ તકલીફ થવાની છે. ખીચડી આખી દુનિયા ખાય છે, કોને તમે કહો છો? ઓકે એમ કે તો આપણે શું કેવું? આપણે તો એવું કઈ પ્રશ્ન નથી. પણ કોઈ એમ કહે કે ખીચડ ખાયા નથી તો ખીચડી તો અમે કાયમ ખાઈ છીએ, તો અમારે શું ગોઠવવાનું? હે? અને આપણે સાખી બોલ્યા કે ભાઈ કાં જૈન તો સંત ભગતને દાતાર જને કે નકર રેજે વાંદડી મદગુમાનું. જૈનમાં પહેલાં કેમ ખબર પડે કે આ કેવું થાય? એ સેટિંગ કેમ ખબર પડે? પણ કવિની ભાવના એમાં એવી છે કે માં તારા ઉદરમાં સંતાન હોય ત્યાંથી તું એવા ગુણ આપજે, જન્મીને મોટો થાય તો કા ભગત થાય, કા દાતાર થાય, કા સુરવીર થાય, અને કા બીજાને માટે પોતે જીવનને જીવી જાય. આ જીવન કરજે તારું. તું તારા છોકરાને એવા ગુણ આપજે. જૈનમાં પેલા નગર કેમ ખબર પડે કે આ કેમ થાય, કાફર થાય, કેવી કપલીન થાય, કેમ દઈશું છે? એનો સંગ ફરી જાય તો ફરી જાય, પણ એવો કુસંગ ન થઈ જાય કે તારે આ નીસું જોવું પડે. આ વાત હતી. એટલે પ્રશ્ન એવું છે ભાઈ, કહેવાનો મારો અર્થ, એટલે ઘણી વખત એવું બોલે ને ભાઈ માય કાંગલાનો અર્થ શું આપણે એ સમજવા જવું. બાપુ મને એક જણાએ કીધું માય કાંગલા એટલે મેં કીધું શું? મને એને કીધું માય કાંગલા એટલે બાપુજી બેઠા હોય અહીં રૂબરૂમાં માને પૂછે એ માય કાંગલા. બાપુજી બેઠા હોય અને માને પૂછે કે આર્યા બાપુ પૂછો બાને. એક જણાએ મને કીધું મને ખબર નથી એટલે ભાઈ મને હું ન કરતા. અને એ ગુજરી ગયો હમણાં કોરોનામાં. પણ કીધું ને ગુજરી ગયો તો ત્યાં આપણે કઈ ન્યા જઈને તપાસ કરવા જવાય છે? પણ કીધા ની ક્યાં હાસી જ વાત. અને સરદારને મહાન કરો ભાઈ, સરદારનું કીધું ભાઈ કીધું હું સરદારને મહાન કરું. એ ભાઈ બેહો, એ બાપુજી બેહો, ઘડી વાર બેહો, 5 મિનિટ બેહો, 5 મિનિટ બેહો. એ કાકા બે જાઓ, 5 મિનિટ, 5 મિનિટ જાઓ. માસી એ કોઈ ઊભા થતા નહીં. સરદાર મહાન છે. એકવાર સરદારને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. પણ 562 રજવાડા જે આપ્યા એ રાજાઓને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, એટલે અખંડ ભારત થયું છે. આ એક તરફી વાત આખો ને તો જ વિવાદ ઉભા થાય છે. બેયની સામે એવી જ દિલદારી હોય તો જ આ ભારત અખંડ બની શકે. એટલે સરદારને વંદન છે, 562 રજવાડાના પરિવારને પણ વંદન છે, ને એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આ બધું આવું જરૂર છે. આ સંત ભોજા ભગતની 239મી જન્મ જયંતિ 23/5/2024 ના આવે છે. હું જવાનો છું, તમે આવજો. હા, પણ અહીંયા જે મારે વાત કરવી હતી ને, કહીને પણ કોણ ના પાડે છે? પાણી પી લે બેટા મનસુખ. હવે હું 5 મિનિટમાં મારી વાત પૂરી કરું, કારણ કે બેનને અન્યાય થઈ રહ્યો છે. હજી એક વાત કહી દઉં એમ કરી લાંબુ થઈ જાય. એટલે હું તો એવો વેતનો માણસ છું, અહીં જે બેઠા હોય ભાઈ કીધું બધા કહે કે હું ફલાણો બોલું છું. જે જ્ઞાતિમાં જૈનમાં એનું દરેક જ્ઞાતિને ગૌરવ હોય. પછી બ્રાહ્મણથી માંડીને દલિત સુધી કોઈ પણ જ્ઞાતિમાં જે જન્મે એને પોતાની જ્ઞાતિનું ગૌરવ હોય. પણ હું એવા ગૌરવને વિચારું છું, એ ગૌરવ મને છે હું પટેલમાં જન્મ હોય, પણ બીજું ગૌરવ મને એ છે કે હું ભારત માતાનો સંતાન બોલું છું, આ દેશનો સંતાન બોલું છું. અને આ છેલ્લી વાત કરી દઉં બેનનું ને, કે દીકરીને બહુ દુઃખ આવે ને તો એ કહેજો સીતાજીનું જીવન યાદ રાખે. સીતાજીનું જીવન અટાણે એવું થઈ ગયું છે ભાઈ, વડીલો જરા કંઈ વાંધો પડે ને અને છોકરી એમ કે ને પપ્પા ઓલું હતું એવું પ્રમાણે હવે નથી રહ્યું, થોડું ખેંચાઈ ગયું, તો પપ્પા શું કે એથી સારું મળી જાય, અને મળી જાય કારણ કે ગોતે જ છે. પણ આપણે આપણી દીકરીના લગ્ન સંપત્તિ સાથે નથી કર્યા, સંસ્કાર સાથે કર્યા છે. આ વિચારશો તો જ સંતાન મહાન બનશે, તો જ એનું સંતાન મહાન બને.
જે પોતાના પતિને વફાદાર ન રહી શકે એનું સંતાન શિવાજી કે ભોજો ભગત કે મહાપુરુષ ના બની શકે. આ બહુ વિચારવાની વાત છે. હું કોઈના વખાણ કરતો ભગવાનને વખાણ હું નથી કરતો. હું ભગવાનના મંદિરમાં પગે લાગવા જાઉં એમ કહું, ભગવાન સૌનું સારું કરજો, માફ કરજો, એમ કોઈ કહેતો જ નથી. ભગવાનના મંદિરમાં બાપુ માફ કરીએ એમ કહીને એટલે સમજવાનું કાંઈક ગુના છે આપણા. પ્રભુ માફ કરજો, હું કામ માફ કર્યું? હિસાબ કરો. ઉત્તર આવે હિસાબ કરવાનો, પણ વધઘટ દેવું લેવું કરો હિસાબ. મંદિરમાં જઈને મારે તમારે એમ કેવું છે, હે મા ભગવતી, હે ઈશ્વર, હે પરમાત્મા, જગતનું કલ્યાણ કરજો, હવનું સારું કરજો. આપણાથી આપણો પાડોશી સુખી હોય રાજી થતા શીખી જાવ. હવે હેલું છે મફત. કોઈના છોકરાનું હક પણ થાય ને આખા ગામમાં ખબર પડતા 1 મહિનો થાય. પણ ટૂટ્યું 5:30 વાગે બરકીને કે અહીંયા આવો તો માસી, અહીંયા આવો. બરકી કે પેલા છોકરા તૂટી ગયું હોય નહીં, તૂટી ગયું તારી કાકી થોડી ખોટું બોલે 60 વર્ષની, એ જન્મ નહીં હાસી. તો એ માતાજી પાસે ભગવાન પાસે દીવો કરીને પ્રાર્થના કરવી જોઈએ. ગરીબ માણસનું માણ ગોઠવાનું તો કોણે આવી નાલાયકી ખરાબ વાત કરી. આ વિચારવું અવળાતાની ખબર. અમુક લાહી લાઈન બાપુ, લાહી લાઈન બહુ ખરું કાયમ નો પણ નડે નહીં, આટા નહીં ને લીકે થયા કરે, કાયમ નો આવે. એટલે ઘણા ક્યાં કફલીને હું એટલે હું ભેગી રાખું. આવો કલાકાર હિન્દુસ્તાનમાં એક જ જન્મો. આ કપલીન જો આ સજ્જન છે ને એટલે હવળા આટા છે તો જો કાયમ આવી, લાઈને કાયમ આવી, કપલીન કાયમ આવી. એ સજ્જન બેને ભેગા કરી દઈએ અને બેયનું કાયમ આવે એ સજ્જન કહેવાય. ઘડી વાર જાળો જો ચીઠીને, કારણ કે સાહેબની જવાબદારી હોય ને, સાહેબની જવાબદારી હોય ને કે ચીઠી આવે બંધ કેદી કરસ, ગાયું મોકલે હોત તાર બાપનું હુવાંગ છે. પછી અમારે કેવું પડે, તમારી ફરમાશ લઈ લઉં છું સાહેબ, તમારી ફરમાશ આચાર્ય સાહેબ લઈ લઉં છું, તમારી ફરમાશ લઈ લઉં છું. મને ખબર છે કાગળ જોઈને મને ખ્યાલ છે. વરી જોઈ લો કેટલો સમય થયો. બસ પાછો વળી બેટા હાકું, તમે કયો તો હાકું. હાલવા દે ઘડીક વાર. મારા નાથને વાતું રાખવી ના, ઈ વખતની માથે વાતું છે ને. કાનજી ભૂટા એમ બોલતા દેવ થઈ ગયા, મારે તૈયારીઓ હાલે છે. પણ એ મારા હૃદયનો દેવ હતા. એને ઈશ્વર જ્યાં આત્મા હોય ત્યાં શાંતિ આપે એવી મનસુખ વસોયાની કાયમ જાહેરમાં પ્રાર્થના. હું જાહેરમાં પ્રાર્થના કરું. અને બહેનોને ખાસ કહું, છોકરાને હવે આપલ પોપલ મોટો કરો. તડકાનો બાપુ બારો કાઢે નહીં, ટાઈટનો બારો કાઢે નહીં. જા બેટા, ઠંડી -ડિગ્રી બેટા. વરસાદ, બારિશ વરસાદનો બારો ન કાઢે, ટાઈડનો બારો કાઢે નહીં, તડકાનો બારો કાઢે નહીં, વરસાદનો બારો કાઢે નહીં. ત્યાં રાખવો ક્યાં? અને હા આપલ પપલ પડદા મોટી કરે આની વાત નથી બેન, આ તો 1000 ગાંવ શેટાની વાત છે. રહોડામાં તમે બેઠા હો ને, રહોડામાં આની વાત નથી. અને છોકરું એમ કે ને મમ્મી ભૂખ લાગી, તો માને શું કરવું જોઈએ? ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને ખાંડ વેરીને ભૂંગળું વાળી દેવું જોઈએ. આ ફળો રંઢા જેવો થઈ જાય, મારી જેવો મેરાણભાઈ જેવો થઈ જાય. પણ મમ્મી જો ફાસ્ટફૂડ ખવડાવવાની મારી જરાય ના નથી, એટલે ફાસ્ટફૂડ વાળા કારખાના વાળા જરાય પીડા કરતા નહીં. હા, ફાસ્ટફૂડ ખવડાવવાની આપણી ભગીરથભાઈ ના નથી, પણ રહોડામાં જનેતા તરીકે તમે બેઠ્યું હોવ અને તમારો સંતાન એમ કે મમ્મી ભૂખ લાગી છે, તો આજની માને ઈ વાત વિચારવી જોઈએ કે બેટા હું તને રોટલી બનાવી દઉં. તો કોકમાં હું કે આલે 20 રૂપિયા કુરકુરિયા લઈ આવ, જા લઈ આવ, સટાકા ફટાકા લઈ આવ, જા બેટા પપ્પુજી લઈ આવ, જા. અરે જા ભાઈ જા. હવે છોકરું પડી કુલી ના એની કીધું તૂટે નહીં, કારણ કે ધવરાયું હોય નહીં, ફાસ્ટફૂડમાં મોટું કર્યું. બેનું બેઠા ને ખાસ કહો, જો માં પોતાના સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે, આ શાસ્ત્રના આધારે કહું, મારું કઈ નથી. જો માં પોતાના સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે તો પોતાનું સંતાન જીવે ત્યાં સુધી ઘણા બધા રોગના જીવાણુ ઘણા બધા જીવાણુ સંતાનના શરીરમાં દાખલ ન થઈ શકે. ઘણા બધા રોગ સંતાનને માના ધાવણની અમુક ઔષધિથી દાખલ ન થઈ શકે. એટલે છઠ્ઠીનું ધાવણ કે પણ આ તો મહિનો 1.5 મહિનો ખબર, પછી એમ કે ફિટનેસનો પ્રશ્ન છે ને, પછી આ ન કરાય નહીં.
દૂધ ને સિંહી ને એની માથે ઓલી પ્લાસ્ટિકની ભૂંગળી ને પછી આમ કહીને આમ ભરાવી જાય, ઓલું એમનું ભરાઈ જાય પેટ. અને પછી ક્યાં પીળો પેપા જેવો મળતો હોય, પણ એને નકરી ખાત જ વધશે, આ કાસું પડે. એટલે પૂરું પૈપાન કરાવો તમારા સંતાનનું ભલું ઈસવું હોય તો, અને તમારા ગઢપણમાં તમારે ભલું ઈસવું હોય તો એ વૃદ્ધાશ્રમમાં નહીં લઈ જાય. અને હવે તો જો પહેલા આપણને હમા કરતા, મારી ઉંમરના બધાને હમા કર્યા છે. હા, શરીર બગડે એટલે શું કરે, આમ પેટે આમ હાથ રાખે, ઊંધો હુરાવે, માથે બીજી બાઈ પાણી રેડે, પછી આમ આમ કરે, હું સમજ્યા, ટાઢું પાણી, ટાઢું પાણી હમો કરે. પણ હવે તો હમો કરવા પણ નહીં, 35-40 રૂપિયાનું ભરાવી દે, અંદર ને અંદર જ હમો થયા કરે. હવે એ ગાભો કાઢીને બીસો ભરાવે, પૈસાની કઈ વાંધો નથી. એટલે એ ગાભા ભરવાનો મારે વાંધો નથી. એટલે એ કારખાનાવાળા મૂંડાતા નહીં, પણ અઠવાડિયે એકાદી વાર હમો કરો. આપણે નકરી કારખાનાવાળા ગયા, અમે ક્યાં તારો બાપ માર્યો, ફેક્ટરી નાખીને બેઠા છીએ, ના બધા લોસા વધે ક્યાં નાખવા. એટલે એ પહેરાવો તમે, પણ અઠવાડિયે એકવાર હમો કરો. એ ડાયપરની મારી ના નથી ભાઈ, એટલે હું ના નથી પાડતો, પણ અઠવાડિયે એકાદી વાર હમો કરે ને તો મા દીકરાનો પ્રેમ વધે. એમ મારું કહેવાનું. અને જરાક રોવે ને, મેં કીધું તા તો 34 હાથો વાળાઓ જરાક રોવે ને તા તો બાયથી રેવાય નહીં. બાબુ કેમ રોવે છે? અરે બાબુ કેમ રોવે છે? મારી પાસે લાવો. બાબુ કેમ રોવે છે? મારી પાસે લાવો. તા તો એનો હસબન્ડ, છોકરાનો બાપ, ફાધર, બાઈનો ઘરવાળો ભાઈડો, પતિદેવ સ્વામિનાથ, 5% ભેદ એનામાં આવી ગયો છે. બેન તો 1000 ગાંવ શેટાની વાત છે, અહીંની વાત, અહીં તો બધા મળદ માણસો જ છે, અહીં તો બધા મળદ મૂસાળા જ છે, એટલે અહીં વાંધો નથી. આ તો 1000 ગાંવ શેટાની વાત છે. એને 5% ભેદ બેનનો આવી ગયો છે. એ બેન બેજા, બેટા બેજા, દીકરી બેજા, બેજા બેજા, મારી ડોશી નામ બેજા, ઈ હોત બે ગયા, બેજા બેજા. માસી એ માં ઊભા થતા 5 મિનિટ ઊભા થાવ તો મને મરતા ભાળો. પણ એટલે જ મારું હાલે ને, નગર અમારું ક્યાંથી હાલે. અને આ બધાનો પ્રેમ છે એટલે હાલે છે. જે છે એ નિખાલસતાથી હાલે છે. હું જેમ છે એમ કહું, બજાર નગર ખૂબ વધતી જાય છે, પણ આપણે માપે જ રાખીએ છીએ. મફતથી માંડીને પચાસ, અહીં ક્યાં તો ઓછા દે કે ઓછા, આપણે એવું કંઈ વાંધો નથી. મારું જેમ છે એમ જાહેરમાં, મારે કોઈ ખાનગી નથી. માનવ મંદિરનું છે તો મફત. લોઢાની કોઠી માઈશો તો પૂરું થઈ જવાનું છે, એના કરતા વાપરી નાખો. હું કહેતો હતો ને, છોકરા પડીકું તૂટે નહીં, પછી એની માં કે અહીં લાવતો, એ પડીકું તોડીને 2 આંગળા ઈ ખોકાવે, 5 ગ્રામ ઈ ખાઈ જાય. બહુ હારા છે હો, સટ્ટાકા પટ્ટાકા. એક બીજો મને મુદ્દો યાદ આવ્યો, કઈ કરી બેઠા વાત કે હું મારી જાતને જ કહું છું, એટલે કોઈ બીજા ન કહેતા કોને બટો કહે છે, બટો કોને કહે છે એમ નહીં કહેતા. હું અહીં તો બધી માણા બેઠા, પબ્લિક નથી. પબ્લિક મેળામાં હોય ને માણા હોય, સરદાર પબ્લિક હોય ને માણા હોય. કોઈ ફજત ફાળકે સડ્યા હોય, આમ કોઈ આમ ત્રાહે સડ્યા હોય, કોઈ આમ સકડીએ સડ્યા હોય, કોઈ કાળા સાહ પેન હાકડી છે, પણ ન્યા ક્યાં જાત પાછો હોય ને, ન્યા ક્યાં જાત. ન્યા ક્યાં જાત વેલ પાછો. એટલે અહીંયા જે બેઠા છે આ ધર્મસભામાં માણસો બેઠા છે, તમામ માણસોના ચરણમાં મનસુખ વસોયાના લાખ લાખ વંદન સાથે જય માતાજી, જય સ્વામિનારાયણ. પ્રસંગ એવો હું કહેતો હતો કે 4 જણા હાસવાળો ઓલાને ભેગ આવી ગયો, 5% સમજ્યા આદમીમાં, કોક આદમીમાં. છોકરું રોવે ને તો એ બાઈ જેવો થઈ જાય. કેમ રોવે છે બાબુ? મારી પાસે લાવો. અરે બાબુ કેમ રોવે છે? મારી પાસે લાવો, મારી પાસે લાવો. હા પછી આમ તા ફાધર, ગ્રાન્ડ ફાધર, અરે બાબો કેમ રોવે છે? મારી પાસે લાવો. ત્યાં તો ગ્રાન્ડ મધર, એ કેમ રોવે છે બાબો? મારી પાસે. બાબો ઠો નાખો ને ખડી, એને રોવા જો ને કે તમારું હૈયું હળવું કરી નાખશે. આપણે નાના હતા ને તે ભગવાનની કૃપા હતી, ઘેરે ઘેરે 5-7 સંતાનો હોય. અમે 4 ભાઈ 2 બહેનો. લાગે મારી પડખે રહેતા 9, આની રહેતા 5, આની રહેતા 100, આની રહેતા 2. ભગવાનની કૃપા બધી ઈશ્વર. એ હાસ્યમાં મારી ગંભીર વાત. 5-5, 7-7 સંતાનો હતા, પૂરા પહેરવા કપડા નહોતા.
રેવા પૂરું મકાન નહોતું, પણ મા બાપને દેવ સમાન માનતા હતા ને ધર્મને કેડે હાલી અને ઈશ્વર સમરણ કરતા સેવા કરતા કરતા જીવનને મહાન બનાવતા હતા. મા બાપને દેવ સમાન માનતા હતા. આમ હતું. અટાણે છોકરાને કઈ કહેવાય ને તો ધોયું જાય, કઈ કહેવાય નહીં. પેલા તો મારતા બહુ ને, અમને ખૂબ હમણાં કર્યા છે. માં મારતી જોજો ને બાપુજી હમો કરતો જોજો. માં મારે બાપુજી હમો કરે. માં મારે ને માને રીહ હોય, છોકરું રિહાણું ખીજાણું વાંદરા જેવું હોય તો ઘડીક રીહ ચડે, આટલે હાથ હોય ને મારા હૃયા વાહ પાસે ધીમું કરી નાખે, મારા હૃયા. અને આપણે બાપુજી ઉગામે થોડું સીધી ટોપમાં નાખે. હાલે માઇક વાળા વધારજો, તાળીઓનો ગગડા થયો, હારો માણસ છે. માઇકને અડવાય નથી તાર બાપનું છે. તો માં બિચારી આડી ફર્યો બાપુ, માં દયાળુ, એ મારો માની ને ભયો ડાય કે ક્યાં જાય, જ્યાં જવું ત્યાં જાય, તોય 3-4 વધે જવા દે. હાજે રિહાઈને પાછો હોય ક્યાં જાય. અને અટાણે વયો જાય એમ ન કહેવાય ને, હમું કેવું પડે. જ્યાં હોય ત્યાંથી વયો આવી ભાઈ, ટીવીમાં લાઈન દેવી પડે. જ્યાં હોય ત્યાંથી વયો, તારી મમ્મી બીમાર છે બેટા, મને ક્યાંક ગોઠતું નથી, તારા જેટલા હશે એટલા ભરી દેવું ભાઈ, તું જ્યાં હોય ત્યાંથી વયો આવી ભાઈ, વયો આવી. યુવાન મિત્રો બેઠા છે, મારી દર્દ ભરેલી અપીલ. દેખાદેખીનો ધંધો ન કરો, હરીફાઈથી જીવન જીવો નહીં. કોઈને ઊંચું દેખાડવા માટે વ્યાજે પૈસા લઈને 50 લાખની ગાડીઓ લ્યોમાં. આ મારી ખાસ દર્દ ભરેલી અપીલ છે. જિંદગીથી હાથ ધોઈ નાખવા પડે ને પછી લખતા જાય, ઓલાના વ્યાજે લીધા હતા એટલે સીધા, પણ તમને ક્યાં એને કીધું લેવા આવો. એવું પગલું જ ભરોમાં કે મા બાપને મારે તમારે નીસું જોવું પડે. હાદાયથી જીવો ને. બેનું નહીં કહું, ઘરવાળાની શક્તિ હોય એ પ્રમાણે ખર્ચ કરાવો ને, વહું લાગે એવું કરો માં. ડ્રેસ લેવો જ છે, લેવો છે, નથી ઉતર્યું ઓલાને ક્યાંથી લઈએ. મૂળ તો 4 વ્હીલ જોઈ છે ને બેનું ને, 4 મેળામાંથી 3 લાખ વાળી લઈ લેવાય. ચાલ બેસી જાય, ચાલો 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 ચાલો. ત્યાં સુરતમાં, અમદાવાદમાં, રાજકોટમાં ક્યાં ફાંસ જવાય એમ છે. તમે તારે 2 કરોડની ગાડી લઈ લો, હું 40,000ની ફંટી લઈ લો, તમારી મોરબી નીકળી જાઓ. તમારે અખતરો કરવો જ કરી લો. અને મારું વાડીનું મજૂર છે ને 3-4 છોકરા લઈ એની ઘરવાળી બેહાડીને લગડું લઈને તમારી મારી મોટરસાયકલ સાયલેશન વિલાન લઈને મોય થઈ જાય. કારણ કે તમારે ઘરકો થાય 50,000 નો થાય, વિલાન નગરી શાળીની ગાડી હોય. એટલે કાંઈ પેટ માથે ખિસ્સા નથી. ભગવાનની કૃપાથી કામ કરવું જોઈએ, કામ કરવું જોઈએ. ખર્ચ વધુ નહીં કરવાનું કામ કરીએ. અને એક ધ્યાન એ રાખવાનું કે કોઈ પણ દાન કરતો હોય ને, કોઈ દી ઈર્ષા ન કરવી. અટાણે કોઈ દેશ માટે કામ કરતો, દાન કરતો હોય, કોઈ ગરીબ દીકરીઓ માટે દાન કરતા હોય, કોઈ ભાગવત કાર્ય કરતા હોય, પિતૃ કાર્ય કરતા હોય, કોઈ રાષ્ટ્રનું કાર્ય કરતા હોય, અન્નદાન કરતા હોય, તો કપલીનું શું કે ખબર, એ બધું 2 નંબરનું હોય. એ બધું 2 નંબરનું હોય. પણ તું હાલા 0 નંબરનું ભરાય નહીં આમાં. જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો, વિચારો જો ભાઈ દાખલો દીધો સારું.